એમ તમે વિડીયોમાં બહુ પાવરફુલ લાગો છો, હમણાં થોડા ડાઉન લાગો છો. આંખ કહેવાય અને નાક કહેવાય અને કાન કહેવાય અને ગાણ કહેવાય. લોડો કે છે, શરમ નહીં આવતી તને? પણ તારી પાસે લોડો છે તો લોડો કહું છું. હા બરાબર છે. તારે હું બ્રાની જરૂર છે? લીંબુ જેવા તો છે. બહુ નોર્મલ, બધા જ બોલે. અમિતભાઈ માટે જોરદાર તાલ. તમને કોઈ જોની સીન્સ કીધું છે? જોની ગુજરાતના જોની સિંહ ને નહીં. મિયા ખલીફા. સુરત બેઝ કોન્ટેન્ટ ક્રિએટરના મિલિયન ફોલોવર થવા બહુ ગણી શકાય એટલા લોકો છે. અને ખરેખર મારા જે કન્ટેન્ટ છે એમાં તો અમિત સપોર્ટ કરે એટલે લોડો ના બોલું ને ત્યાં સુધી મારો વિડીયો ચાલશે. હવે હું પછી એને એવા જોવા બાબુ આકો વળે ભાઈ તારી ગાણમાં ગાલી દા કે બસ તમને જોઈને ઊભો થઈ ગયો કે બધાની વાઇફ નોર્મલ હોય, હા. આપણું એક નોર્મલ નથી ભાઈ. આવા વિડીયો જો પોતા બાપાને મેં રે લોડા ચા બની ગઈ, હું વાત લોડા ચા લાઈને આવી. તું કોણ બે બેન કે લોડે? શરૂઆતમાં તો ઘણું બધું રિએક્શન હતું, મેં તો ના જ પાડી દીધું. હા એ જ મેં કીધું એક હસબન્ડ માટે આ બધું થોડું સાંભળવું પડતું. અઘરું છે. આ ભોસડીનાનો એડ્રેસ સુધી એની માં જ હતી. ડાયરેક્ટ ખાલી એક જોડે વાત નહીં કરે, પહેલા મને કે બરાબર. તારી બૈરી છે, તું સંભાળ એને કંટ્રોલમાં રાખ, આમ પ્લે. એ લોકો જો કે હું એક ઢાલ ભરીને ઉભેલું જાણી આમાં. બેન ચોથ કેમ ભાઈ 2 દિવસ લેટ કે એને પેલા માદર જોત ને કે કામ મને આવી રીતે છલ છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લવારા શો. સો ગાઈઝ, તમને ખબર જ છે કે આપણે આ શોમાં બહુ અલગ પ્રકારના વ્યક્તિ, જેમનો કોન્ટેન્ટ બહુ અલગ હોય, જે વ્યક્તિ બહુ અલગ હોય, એવા લોકોને બોલાવીએ છીએ હંમેશા. અને આજે પણ કંઈક એવું જ છે જે છોકરાઓમાં બહુ ફેમસ છે. હા બેન, એટલે બધા યંગસ્ટરો બહુ એમાં શેર થતા હશે યંગસ્ટરોના ગ્રુપમાં. અને એમને અમે બોલાવતા પહેલા જ એમના આઈડી ઉપર જે 4 વાક્ય છે ને એ અમે તમને કહેવા માંગીએ છીએ. એમનું ઇન્ટ્રોડક્શન અહીંયાથી અહીંયાથી સ્ટાર્ટ કરીએ થઈ જાય. છીએ. એમના બાયોમાં ઇન્સ્ટામાં લખેલું છે કે બાળકો અને સંસ્કારી લોકો દૂર રહે અથવા બ્લોક કરે, ઓનલી ફોર એન્ટરટેનમેન્ટ પર્પસ. અને જો તમે આ પોડકાસ્ટ જોતા હોય, જો બધાને બહુ મજા આવવાની છે આ પોડકાસ્ટમાં. ઘણા લોકો એમને ઓળખતા પણ હશે. બધા જ ઓળખતા હોય. હા, અને જે લોકો નથી ઓળખતા એમના પણ આપણે પરિચય કરાવશું. પહેલા તો એમનું વેલકમ કરી દઈએ. સિમરન અમિત પટેલ. પહેલા તો થેન્ક યુ સો મચ મેમ, તમે અમારા બોલાવવા પર અહીંયા હાજરી આપી અને આવ્યા. સો કેમ છો તમે? એકદમ ફાઇન, એકદમ મજા. એમ તમે વિડીયોમાં બહુ પાવરફુલ લાગો છો, હમણાં થોડા ડાઉન લાગો છો. ના એવું કઈ નથી, એટલે થોડુંક ફ્રેન્ડલી થતા વાર લાગે ફ્રેન્ડલી થતા વાર નહીં લાગે. એની માટે આપણે તમને થોડુંક ખોલી દઈએ. તારી ફેવરેટ ગાર્ડ કઈ? મારી ફેવરેટ ગાર્ડ એટલે વારંવાર આવે તે કે એક જ? વારંવાર તારા મોંમાંથી નીકળી જાય. હું એમ બોલ ની. લોડા. આ થઈ રે વાત. બોલાવું હતું એમ કે આપણે એમ બોલીએ લોડા, હવે એ બોલે લોડા, એનો આખો અવાજ. મારી થોડી ડિફરન્ટ છે. હું ગાર્ડના મામલામાં બહુ એમ, આ લોકોને બી ખબર છે, થોડું સ્પેશિયલ નવી ગાળો બનાવતો. એકદમ મને બહુ ગુસ્સો આવે ને કોઈના પર તો મેં એમ કે ઓ ભોસરા ચોઈડા, આ મારા મોંમાંથી નીકળે. હવે ગાર્ડના મિનિંગ પર આપણે જઈ નહીં શકીએ પણ એ નીકળી જાય. એવી રીતે તમારી ફેવરેટ ગાર્ડ કઈ છે? બધાને ખબર જ છે એક જ. અને તમે એને ગાર્ડ કહો છો પણ હું એને ગાર્ડ નથી કહેતી. એક ઇમોશન છે. હું નહીં, હું આગળ પણ કહી ચૂકી છું ઘણી વાર ને અત્યારે પણ કહું છું કે જેમ બધા શરીરના અલગ અલગ અંગ છે, જેમ આને આંખ કહેવાય, આને નાક કહેવાય, આને કાન કહેવાય, આને ગાણ કહેવાય, એમ લોડા. એટલે હવે તમે એટલું સિરિયસ તો બહુ લાઇટલી કહું છું એ લોડા. પણ અને અમુક જણ પાછા એવું કે છે લોડો કે છે, શરમ નહીં આવતી તને? પણ તારી પાસે લોડો છે તો લોડો કહું છું. હા બરાબર છે. ની હોય એને નહીં કે. એટલે અમુક લોકોને બહુ એમ અફેન્ડ લાગે કે કોઈ છોકરી, કોઈ લેડીઝ આ વસ્તુ બોલે ને તો બહુ અલગ પ્રકારનું સાઉન્ડ કરે. એ લોકોને એવું લાગે. લેડીઝો ઘરમાં તો બોલતા જ હોય, એ લોકો બોલતા જ હોય. અમે અમારા ગ્રુપમાં પણ લેડીઝો ભેગી થઈએ ને એટલે બોલે પણ સોશિયલ મીડિયા પર બોલવું થોડું બધાને અઘરું લાગે છે. પણ હવે એક પર્સનાલિટી બની જાય, એક આપણા ફોલોવર બની જાય એ પછી તો આપણે બોલીએ તો એક કુલ જ લાગે. હવે તમને બધા મેસેજ આવતા હોય કે તમે બહુ એમ કુલ છો, બહુ મજા આવે તમારા મોંથી આ વસ્તુ સાંભળવાની, એ બધા આવતા હશે. પણ એ જ વસ્તુ છે કે આવું કંઈક તમે બોલો, બરાબર છે, તો
તો આ તમારો એકદમ ડિફરન્ટ ટાઈપનો કોન્ટેન્ટ છે જે તમે કરો છો આ બધી વસ્તુ. અને આ વસ્તુનો એમ વિચાર ક્યાંથી આવ્યો કે આ વસ્તુ આવી રીતે હું વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કરું એકદમ રોમાં ગાળ? નહીં એવું નહીં હતું એકચ્યુઅલીમાં જ્યારે ટિકટોક સ્ટાર્ટ થયું ને હા આપણે 2019 થી વાત ત્યારે બેઠા બેઠા આપણે જોતા હતા કે ભાઈ આવી વિડીયોની પહેલી એપ્લિકેશન હતી હા TikTok. ટિકટોક બહુ ફેમસ તો ત્યારે જોયું વિડીયો તો પેલા બધા સોંગના જ વિડીયો ત્યારે વધારે ચાલતા હતા. આવા ઓરિજિનલ કન્ટેન્ટ બહુ ઓછા હતા ત્યારે. લિપસિંગ પેલા ચાલુ હા ઓરિજિનલ વોઇસ માં આવડવું તો જોઈએ લિપસિંગ કરતા. તો એ સોંગ બોંગ ના પાછળ પછી આમ જોયું તો પેલું એક સોંગ એની પાછળ હજારોની લાઈન લાગી બધાએ સેમ બનાવેલું હોય પછી આપણે એમ થયું કે ના યાર આમાં તો આપણને કઈ મેળ મજા પડે નહીં નહીં. આવતી. અને આમ બી સોંગ ને ડાન્સ માં એ બધામાં આપણને ઇન્ટરેસ્ટ ઓછો છે. હમ. પછી હું પહેલેથી આવી રીતે નોટી જ છું મારી લાઈફમાં પણ હું નોટી જ છું આવી રીતે શું કે વાત છે? બધા જોડે આવી રીતે મસ્તી મજાક બોલવાની. અને મારા આમ ફિમેલ ફ્રેન્ડ કરતા બી મેલ ફ્રેન્ડ વધારે છે જેની સાથે એકદમ ફ્રેન્ડલી રહેલી છું પહેલેથી. તો પછી એવું લાગ્યું કે આપણે ઓરિજિનલ કન્ટેન્ટ જ આપણો ક્રિએટ કરીએ. અને એમાં જ પછી એવું લાગ્યું કે આપણે જે પર્સનલ લાઈફમાં આવું બધું ટોક તો લઈએ છે કે બધા નથી કરી શકતા તો આપણે એ જ પબ્લિક સામે રજૂઆત કરીએ તો કેવું રહે. પછી એકાદ વાર એવો વિડીયો મેં સ્ટાર્ટ કર્યો પહેલો એક ફ્રેન્ડ છે મારો તમે કાલે કદાચ મને લખીને પણ આપેલું સુપરસ્ટાર બલ્લુ હા એ મારો ટિકટોક નો ફ્રેન્ડ અને એને જ મને બધું શીખવાડેલું છે બાકી મને કઈ જ નતું આવડતું. શું વાત એને જ મને બધું શીખવાડ્યું કે જો આ રીતે ઓરિજિનલ કન્ટેન્ટ આપણે આ રીતે ક્રિએટ કરાયા તે એના સાથે મેં પહેલો વિડીયો આવો ડબલ વિનિંગ નો યાદ છે કઈ વિડીયો? યાદ છે બરાબર મને યાદ છે. એમાં એવું કે પેલા હું એવું કઉ છું કે ભાઈ એ અમદાવાદ હું સુરત તમે એડિટિંગ કરીને મેચ કરતા અલગ અલગ મેક એટલે એંગલ એમાં એનો ડાયલોગ હું એને એવું કઉ છું કે મારે બ્રા લેવી છે કાલે ચાલ ને શોપિંગ કરવા જઈએ. તો પેલો આમ સામે જોઈને હસે છે અને પછી એમ કે છે તારે શું બ્રાની જરૂર છે લીંબુ જેવા તો છે. પછી હું એને એમ કઉ છું ગુસ્સે થઈને કે તે કાલે અંડરવેર લીધી તો મેં તને કઈ કીધું એટલે સમજી જાય કે આવું કર્યું. બરાબર છે. એટલે બસ એ વિડીયો તે ટાઈમમાં એટલો ચાલેલો એટલો વાયરલ રહેલો ને યુટ્યુબ પર બી બહુ જ વાયરલ થયો. શું વાત છે? પછી એમ લાગ્યું કે નહીં યાર પબ્લિક ને આની અંદર રસ તો છે. હા. પછી ધીમે ધીમે આગળ આ જ આપવા દે. પણ પબ્લિકને એમ જોવા જાય ને તો એમ સોબર વિડીયો કરતા થોડોક આ વિડીયોમાં વધારે વધારે ઇન્ટરેસ્ટ હોય વધારે મજા આવે. અને એમાં બી સુરતી ટોનમાં જો આ વસ્તુ બોલાતી હોય ને એનાથી રફ ટોન કોઈ છે જ નહીં. તમને કહું તો આ બેન્ચોડ ને તો બહુ નોર્મલ બધા જ બોલે. એકદમ common. ને હવે આજ તમે ગાળ છે ને પેલું રાજકોટ બાજુ અમદાવાદ બાજુ બોલો ને તો એ બહુ મોટો ઇસ્યુ થઈ જાય કે ભાઈ માં પરથી ગાળ આપી એવું થઈ જાય. બધે અલગ અલગ એટલે પેલો શું કહેવાય એ અમદાવાદમાં એક ગાર્ડ છે. અમદાવાદમાં કઈ ગાળ છે અમે અમદાવાદનો છે અરે ખબર એવું છે. અમદાવાદમાં આપણે ડોફા બી એક ગાર્ડ છે. ડોફા બી એક ગાળ. મેં એકવાર મારા અમદાવાદવાળા ફ્રેન્ડને મસ્તીમાં એમ ડોફા કીધું એમ કે જોઈ દા હું બોલે. મેં કીધું કેમ કે આ ગાર્ડ છે એમ કે. મેં કીધું આ કઈ ગાર્ડ? પછી એણે કઈ ડોફા એટલે લોડા જ થાય કદાચ તો સમથિંગ. ના ના ડોફા એટલે બુઠ્ઠો થાય. હા એ બુઠ્ઠા એટલે એને ગાર્ડ ગણે છે એમ. અમે ડોફા એવું એટલે એ જ વસ્તુ છે કે બધા જેમ જેમ એરિયા અલગ થાય એમ ગાળ અલગ આવે. પણ સુરતીની ગાળ એટલે સૌથી બેસ્ટ મને એવું લાગે. અને સુરતીની લેંગ્વેજ બી અરે સૌથી best. નાના મુલ્લાની અંદર આમ પેલા આમ છોકરાઓ હોય ને તો ડાયરેક્ટ એમ તારી માં ના ખાય એમ કે મળતો નહીં. હાલ તો નાના છે એ લોકો. ભાઈ અમારા એક સ્કૂલનો ઇન્સિડન્ટ કયો કે સ્કૂલમાં કેવું થયેલું કે અમારી રિસેસ પડે ને સામેવાળા નાના છોકરાઓની સિનિયર જુનિયરની રિસેસ પડે તો એક છોકરો આમ પેલું કેવું કે આમ ઓળખતા હોય કે એવી રીતના તો કોઈ એને લઈ આવે ને ખવડાવે ને એવું બધું કરે. તો એને અમે લોકોએ એકવાર શીખવાડ્યું કે અગર ટીચર આમ કંઈ બી એમ કે મગજમારી કરે કે કંઈ બી તને બોલે તો તારે બોલવાનું બેન્ચોદ. બસ આટલું કહેવાનું એમ કે બેન્ચોદ બસ આટલું એને શીખવાડતા ને કન્ટિન્યુ 10 દિવસ 15 દિવસ 20 દિવસ તો એ પ્રોપર થઈ ગયો બેન્ચોદ. ભાઈ એવું થયું તો પછી એના સ્કૂલની અંદર પેલા પિરિયડમાં કંઈ ને કંઈ થયું હોય કેમ કે બેન્ચોડ એવું 2-3 વાર બોલી દીધું હે તો ટીચર એને માર્યો. પછી એવું કન્ટિન્યુ બોલતો થયો ને ત્યાર પછી એના મમ્મી પપ્પાને બોલાવ્યા અને આ તે બધું થયું તો પેલો છોકરો આંગળી પકડીને ક્લાસમાં લેવો એમ કે આ લોકોએ શીખવાડ્યું એમ કે હું એમ કે બેન્ચોડ. એટલે ભાઈ તમે સમજી જ ગયા છો કે સિમરન બેન શું કેવું મેં આઈડિયા નહીં આવતો. સિમરન કુલ સિમરન છે તો એમના કન્ટેન્ટ બહુ અલગ છે. થોડા 18+ જ હોય છે હંમેશા એમના કોન્ટેન્ટ. તો એ વસ્તુમાં એ માહિર છે. અને એમની સાથે એમના હસબન્ડ પણ છે જે આજે અહીંયા આપણી સાથે જ છે. તો એમને પણ આપણે જોઈન કરીએ તો કરીએ. વધારે મજા આવે વાત કરવાની. અમિતભાઈ માટે જોરદાર તાલ.
આવો અમિતભાઈ, કેમ છો? અમિતભાઈની પર્સનાલિટી જોઈને એક નામ તો ભાઈ સામે આવતું જ હશે. કયું નામ બોલો? ઘણા બધા નામ છે કે કોઈ અમિત શાહ કે છે, હા કોઈ સહેવાગ કે છે. તમને કોઈ જોની સિન્સ કીધું છે? જોની ખાલી મેડમ કહે છે. થોડુંક આમથી આવો. શું વાત છે? હજુ આમથી આવો. એટલે એવું બધા કમેન્ટ લખે, મેસેજ કરે? કોમેન્ટ આવ્યો કમેન્ટ આવે જોની સિન્સ ને મિયા ખલીફા, ગુજરાતના જોની સિન્સ ને મિયા ત્યાં ખલીફા. તો અમિતભાઈ તમે મતલબ એટલે તમારી કંઈક સ્ટોરી કહો, કઈ રીતે તમે મળ્યા અને કઈ રીતે લવ સ્ટોરી ગઈ. લવ સ્ટોરી સ્ટાર્ટ થઈ કે કઈ? લવ મેરેજ લવ મેરેજ છે? હા, પહેલી વાત તો કોલેજમાં જોડે હતા અમે લોકો, એન્જિનિયરિંગ સાથે કર્યું. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ. હા, અને બસ મેરેજ કર્યા. એટલે ઘરવાળા થોડા અગેન્સ્ટ હતા. અધર કાસ્ટ ઇન્ટરકાસ્ટ પેરેન્ટ છે, બરાબર. એટલે વધારે ડિટેલમાં નહીં કહું. હા, હા, હા. પણ હું એન્જિનિયર જ રહી ગયો ને આગળ નીકળી ગયો. પણ એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું થોડું આવું છે, એ લોકો થોડા અલગ જ જાય. એનું કંઈક રીઝન કે મોસ્ટ ઓફ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ વાળા છે ને કોમેડિયન છે, કાં તો ક્રિએટર છે, કાં તો કંઈ એન્જિનિયરમાં કોઈ નથી. એ લોકોએ પ્રેશર હેન્ડલ કર્યું હોય ને, એટલે પ્રેશર કઈ રીતે કરવું એને ખબર હોય. એક્સ્ટ્રીમ પ્રેશર એને જ ખબર હોય. એને જ ખબર હોય કે કઈ રીતે આ વસ્તુ કરવી. તો તમે એટલે ફર્સ્ટ વિડીયો તમે આમની સાથે કયો બનાવેલો? યાદ છે. બધું છેલ્લે તમને કહું, લોકડાઉનમાં બહુ વિડીયોઝ બનાવેલા. હા, અમે બી same. ફ્રી હતા આપણે અમે બી બધા. same. અને ટિકટોકમાં બહુ અને એ વખતે વાયરલ બી બહુ બહુ થતા હતા. પબ્લિક હાવ ફ્રી હતું એકદમ. પછી છે ને અચાનક શું થયું કે ટિકટોકમાં બી બહુ ફેમ થઈ ગયેલા હતા. લગભગ 6 million. નહીં 6 લાખ. 6 લાખ. 6 લાખ હા સમથિંગ સમજો ને એટલા હા, હશે. થઈ ગયા હતા. પછી ટિકટોક અચાનક બેન થઈ બેન થઈ ગયું. પછી હું તો પાછી આપણે રૂટીન પર આવી ગયેલા હતા કે ભાઈ હવે શું કરું છું ને વિચાર્યું બી નહીં. પણ ટિકટોક ને પણ ખરી લત લાગેલી હતી અને હા. ખરા ટાઈમ પર બેન થઈ ગઈ. પછી બધા ફ્રેન્ડ્સ હતા જે ટિકટોકના ફોલોઅર હતા, એ લોકો પર્સનલી મેસેજ ને એવું કરવા લાગ્યા બીજા ફ્રેન્ડને કે સિમરનના વિડીયો કેમ બંધ થઈ ગયા, એને કો ઇન્સ્ટા પર રીલ્સ ચાલુ થઈ છે એમાં જોઈન કરે આ તે. અચ્છા. પછી એમ લાગ્યું કે પાછું પાછું zero થી start કરવાનું. પણ બધાની ડિમાન્ડ એટલી હતી ને કે પછી મેં કીધું કે ચલો કઈ નહીં આપણે ચાલુ કરીએ. ચાલુ કરીએ. અને આજે ચાલુ કરતા કરતા પહોંચી ગયા છે. મિલિયન સુધી પહોંચવાની તૈયારી છે. બસ 20,000 જ બાકી. હા હા, એમના મિલિયન ફોલોવર ભાઈ બહુ મોટી વાત છે. એકવાર તાલી થઈ જાય. મિલિયન ફોલોવર, સુરત બેઝ કોન્ટેન્ટ ક્રિએટરના મિલિયન ફોલોવર થવા બહુ ગણી શકાય એટલા લોકો છે. તમે એટલે તમારા હસબન્ડનો કેવો સપોર્ટ છે એમ? બહુ જ સપોર્ટ છે. એના સપોર્ટ વગર તો જો સાચું કહું આગળ ના નીકળી શકાય. અને ખરેખર મારા જે કન્ટેન્ટ છે એમાં તો અમિત સપોર્ટ કરે એટલે બહુ બહુ મોટી વાત મોટી કહેવાય. અમે વાત, બહુ પોતે મોટી જોઈએ કે વાત આ ભાઈ આવે છે એમનામાં એમના હસબન્ડ છે શું છે, અમે પહેલા એમ વિચાર્યું. ને અમે તો એવી રીતના ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા કે વેલકમ સુપરસ્ટાર બલ્લુ. ને પછી અમે પૂછવાના હતા હા, કેમ કે આઈડીમાં એવું લખ્યું છે ને એમાં બી બધા તમારા વિડીયો છે. એટલે આઈડી છે એને પછી મને હેન્ડઓવર કરી દીધી Okay. કે હવે તમે આમાં કોલેબોરેશન કરો છો ને તો તમે જ આ આઈડી લઈ લો. અરે વાહ. અને એના સાથે મારો ફોટો છે, તમે જોજો. હા, હા. એ અમદાવાદ અમે એને સ્પેશિયલ એકવાર મળવા ગયેલા ત્યારનો છે. એટલે એ આઈડી એની જ છે. પણ હવે એ આઈડી હું જ ચલું છું, પણ મેં એનું નામ ને બધું ચેન્જ નથી કર્યું કે અચ્છા, મારા માટે એ બહુ યાદગાર અમને એમ કે આમનું નામ એ જ છે. તમે હમણાં કીધું સ્ટાર્ટિંગ. મારું કોઈ સોશિયલ મીડિયામાં કોઈ એકાઉન્ટ અચ્છા, એટલે બહુ મોટું કન્ફ્યુઝન ને છે. અત્યાર સુધી એવું સમજો કે અમે બહુ બધા ક્રિએટરોને જોયા પણ આમના જેટલા વિડીયો છે ને અમે કોઈ ક્રિએટરના અમે જોયા નથી. 5,000 5,000 થી વિડીયો ઉપર વિડીયો છે. અમે એકચ્યુઅલી છે ને કે ભાઈ પહેલો વિડીયો કયો છે ને અમારી બધી શોધવા આખી જઈએ team કે title first હતી. video કયો. તો નીચે સ્ક્રોલ એવું 10 મિનિટ સુધી ચાલુ જ રહી. આ પેલો મને એમ કે નીચે તો- ભાઈ આ કેટલા વિડીયો છે જો તો પતતું જ નહીં. તો મેં કીધું 5,000-5,500 ઉપર વિડીયો છે. એકચ્યુઅલી માં એવું નથી. એની અંદર શરૂઆતમાં આપણે ઇન્સ્ટાગ્રામ નવું હા ત્યારે બહુ વધારે posting. છે બધા પિક્સ છે હા હા એ બી પોસ્ટમાં પોસ્ટમાં અંદર ગણાય. ગણાય છે. પોસ્ટમાં ગણાય. એટલે છે પછી 2020-21 પછી ના છે વિડીયો. એમાં પણ શરૂઆતમાં તો કઈ એટલા બધા નતા બનાવેલા. એક બે રોજના હતા. પણ પછી જેમ જેમ અમુક વાર છે ને હું ટ્રાયલ બેઝ પર બી નાખતી હોય કે હા, trial માં બધા. વિડીયો નાખીને આજે જોઈએ શું રિએક્શન. તો શું આવે? લોડો ના બોલું ને ત્યાં સુધી મારો વિડીયો ચાલતો. ચાલતો જ નથી. અમે હું ને અમિત બી ઘણી વાર બનાવીએ ને તે આજે આવું કંઈક નહીં બોલવું હા. નહીં ચાલે વિડીયો ટ્રાય કર દો. પણ હવે બધાને એક્સપેક્ટ થઈ ગયું હોય ને કે ઇવન કે ઇન્સ્ટાગ્રામ ના અલ્ગોરિધમે પકડી લીધેલું છે કે લોડો કાલે ના તો હોય આવે એટલે લોડો એટલે આવશે. સિમરનનો હા, એ વસ્તુ હોય છે. એ વસ્તુ હોય અલ્ગોરિધમમાં. આ ભૂલમાં બનાવેલો વિડીયો છે જ્યાં સુધી લોણો નહીં બોલે ત્યાં સુધી વિડીયો બંધ.
ત્યાં સુધી એ ચાલો એનું algorithm બી side ના પર પાડે. મૂકી દેશે. Insta કે ના, વાળા. સિમરનનો વિડીયો નથી. એટલે મેં તમારા એમાં વિડીયોઝમાં અમુક કોમેન્ટ જોતો હતો તો બધા એવું નથી કે આમનું કન્ટેન્ટ એવું છે નહીં, તો નહીં, બધા મારા બધા follow બધા ગમે તેમ કંઈક ડિસરિસ્પેક્ટ કરતા હશે. ભાઈ મેં એ વસ્તુ નોટિસ કરી કે બધા જે કોમેન્ટ્સ લખે ને સિમરન દીદી તમે આ વસ્તુ બહુ ખતરનાક બોલ્યા, સિમરન બેન, સિમરન દીદી, બધા એ રીતે જ મને કોમેન્ટ મેં જોઉં છું, શોધું છું, કંઈ મળતું નથી મને. એ રીતના બધા તમારી Even રિસ્પેક્ટ કે કરે. તમે માનો નહીં, મને ઇનબોક્સમાં બી એવું કહેતા હશે લોકો કે તમે આવા વિડીયો બનાવો છો તો મેસેજ ખરાબ આવે છે. ખોટું નહીં બોલું, એમાં બી આવે ઘણા જણ. મારો 12 ઇંચનો છે લેવો છે, મારો 8 ઇંચનો છે લેવો છે. અને ભરવા હું પછી એને એવા જવાબ આપું, આકો વળે એવા તારી ગાણમાં ગાલી દે. પણ એમાં છે ને અમુકના મને એવા આવે મેસેજીસ કે અમે બહુ જ સ્ટ્રેસમાં હોઈએ છે ને તમારા વિડીયો જોઈએ છે તો અમારું બહુ માઇન્ડ ફ્રેશ થઈ રિલીઝ જાય. થઈ જાય છે સ્ટ્રેસ. અમે બંને હસબન્ડ વાઈફ જોબ પરથી આવીને રાત્રે સુતા સુતા તમારા જ વિડીયો જોતા હોઈએ છે. એટલે એટલા પોઝિટિવ હોય છે ને મેસેજ કે મને એ પોઝિટિવ મેસેજ વાંચીને વધારે, અને પછી એ મેસેજ છે ને હું ઘણીવાર સ્ટોરી પર બી મૂકતી હોઉં છું કે લોકો કેટલું પોઝિટિવ વેમાં લઈ જાવ. અમને એક વસ્તુ બી બીજી બહુ બહુ ગઈ, ગઈ. ફોલોવર હાથે છે ને બધા વિડીયો બનાવો જાતે. તમે ડાયરેક્ટ વિડીયો બનાવો ને પોસ્ટ કરો, એ અમને બહુ વસ્તુ ખેંચી લાગી. કેમ કે બધા ફોલોવર હાથે કેવું કે પેલા લોકો આમ ફોટો પડાવ્યા ઇગ્નોર કરીને મૂકતા હોય. હવે અમે એક દમણનો જ વિડીયો જોયેલો હતો, આવે છે પેલા લોકો તમને લિટરલી પપ્પી કરે પપ્પી તમને કરે છે પેલી તમને બેન. એમ કે બેન સિમરન બેન અમે તમારા બહુ વિડીયો જોયે છે ને આવું. એટલે એ ટાઈપના ચાહકો છે જે એમને પોતાના માનીને વિડીયો જોઈ છે. પછી હમણાં રિસન્ટલી જો 1-2 દિવસમાં પોસ્ટ કરવાની છું, અમારા ગૌરવ પર રોડ પર જ એક ચોળાફળી વાળો ઉભો રહે છે. હા મેં એક કમેન્ટ જોઈ, મેં તમને પૂછવાનો જ હતો કે કોઈ કમેન્ટ કરી ચોરાફળી વાળો વિડીયો નાખો. કે ચોળાફળી વાળો, તો એને અમિતને કીધું, અમિત લેવા ઉતરે ગાડીમાંથી, અમને ભાવે એટલે એ લેવા જાય. એને અમિતને કઈ 1-2 વાર કીધું કે મેડમને કોને મારી સાથે એક વિડીયો બનાવ્યો. 2-3 દિવસ પહેલા અમે ફ્રી હતા ને રાતના ત્યાં રાઉન્ડ મારવા નીકળ્યા, અમે સ્પેશિયલ એને લારી પર ઉભા રહીને વિડીયો બનાવ્યો. મેં કીધું હું પોસ્ટ કરીશ, હું ચિંતા નહીં કર. તો કે પછી એને કાલે મને ઇનબોક્સમાં એવું કીધું કે મેડમ ટાઈમ કહેવાનો આપણે ભૂલી ગયા છે, તો 5 થી 11 નો ટાઈમ એવું બી બોલજો તમે. હવે મને એમ થાય કે આવા નાના માણસ આપણા લીધે જો એનું ચાલતું હોય તો આપણે શું પ્રોબ્લેમ છે. એટલે મને દરેક જગ્યાએ પૈસાનો કે મારો એવો કોઈ હિસાબ નથી કે ભાઈ આ તો આના પૈસા, બાકી આપણા માતાનો ઇન્ફ્લુએન્સર અત્યારે રૂપિયો લીધા વગર કોઈને જાન બરાબર છે. એગ્રી આપણે એમ થાય કે આવા જોડે શું લેવું. ના 100% એવું થાય. એટલે તમને એટલે એ જ બીજો ક્વેશ્ચન એ જ હતો કે ફેન મળે તો એ લોકો શું કે તમારા વિડીયો બહુ ગમે છે. બહુ ગમે છે. ને- અરે ઘણા તો કેટલા પીછો કરીને કેટલા દૂર સુધી પાછળ આવતા હોય છે બિચારા. હમણાં વચ્ચે મેં એક વિડીયો જોયેલો કે એક કાકા સાથે નાખેલો તમે, એમાં વાત ચાલતી હતી કે તમે ખમણ વાળા કાકા હતા, એક એમની સાથે ના એક વ્યવસ્થિત એક એજ્યુકેટેડ અંકલ હતા, ઇંગ્લિશમાં બી બધું વસ્તુ અમુક બોલતા હતા. ને હવે પહેલેનો આવી ગયો ફીડમાં તો ખબર નહીં, કદાચ એ દમણનો જ એ મને આઈડિયા પેલી નહીં. બાજુનો છે, તમને કહું આપણે ક્યાં આગળ ઉમરગામ એમ કે હા એમ કે કેનેડા થી આવેલા હતા. હા બસ એવું કંઈક હશે. હા. એ વિડીયો બહુ ખતરનાક હતો. આવે એમ કે કેવું લાગ્યું તમને, એમ કે બસ તમને જોઈને ઊભો થઈ ગયો એમ કે. એટલે એટલું ફ્રીલી બધા બોલી દે ને તમે પણ કઈ ખોટું નહીં લગાવો નહીં આવે. આપણા કન્ટેન્ટ એવા છે તો એમાં શું તે સામેથી મજાક કરે છે તો કે, બાકી કોઈ પછી આડી રસ્તે જાય તો મને એને કીધા કરતા બી આવડે. પછી એ તો ભાઈ સુરતી પાવર દેખાઈ જાય પછી. તો એ બધું જોઈને તમારું શું રિએક્શન હોય ફર્સ્ટ? ચલો હમણાં તો તમે ટેવાઈ ગયા. શરૂઆતમાં તો ઘણું બધું રિએક્શન હતું, મેં તો ના જ પાડી દીધી. હા એ જ મેં કીધું એક હસબન્ડ માટે આ બધું થોડું સાંભળવું પડતું. અઘરું છે. હા હું એની ગાળ કાઢી નાખી. હા હા આપણા પર આવ્યો ને આ ભોસડીનો એડ્રેસ સુધી એની માં સુધી. એટલે કઈ ગયા છો કોઈ વાર એવી રીતે કોઈને? એટલે આ પછી ના પાડે કે તું રહેવા દે, બધું સ્ટોમ કરવાનું. હમ. બાકી મને ઓલવેઝ એવું કોઈ ઇગ્નોર કરવાનું. હા એટલે પછી ઇગ્નોર કરતા ધીરે ધીરે શીખ્યો કે આ બધું વસ્તુ તો નોર્મલ થઈ ગયું છે. હમ. કેવું છે બધાની વાઈફ નોર્મલ હોય, હા. આપણું વાઈફ નોર્મલ નથી ભાઈ. એ રીતે આપણે બી પછી ટીવાવું પડે એમ. ના કે મને ભાઈ એ મને મારા મનનું કરવા દે છે. બહુ મોટી વાત. મને મારી લાઈફ જીવવા દે છે. હું તો સાચું કહું, આવો લાઈફ પાર્ટનર મળવો બહુ બહુ આપણે જે સમાજથી બિલોંગ કરીને, આપણે જે સોસાયટીથી બિલોંગ કરીએ, લોકો આ બધું સાંભળવા તો બહુ ગમે. બધાને સાંભળવું, બધાને બધું બનાવવું, જોવું, બધું બધાની બહુ ઈચ્છા થાય. એ બધાની ઈચ્છા હોય, પણ તમારા જ ફેમિલીમાંથી જો આવું કોઈ હોય તો એનું રિએક્શન એકદમ ચેન્જ થઈ ચેન્જ થઈ જાય છે 100%. સમાજ આવો નથી, આમ છે, આપણું તો ખાનદાન કેવું ઊંચું છે ને આમ છે ને તેમ છે ને. પણ એ જ માણસો બધા આ બધું વસ્તુ જોવાનું બહુ પસંદ કરે. પસંદ કરે પણ હા એ બધા લોકો. અને ફેક અકાઉન્ટ બનાવી બનાવીને ફોલો કરે. Follow કે કરે. પેલું પકડાઈ બી ને કહું ને. એટલે અમારા ફેમિલીમાંથી બી ઘણા બધા લોકો છે જે એવું અપોઝ કરે કે ભાઈ ઘણા લોકો બોલવાનું બંધ કરી દીધું. મારા અમુક ફ્રેન્ડ્સ બી એવા હતા શું વાત છે. જે લોકોને આ બધી વસ્તુ ગમે નહીં, અલગ રીતે જોવો કે આ બધું મારું નથી, આમ છે.
બીજે પોઝિશન પર જે કંપનીમાં તો સારું નહીં લાગે હવે તો હું મારી કંપનીમાં જે પોઝિશન પર છું તો ઘણા લોકો મને ડાયરેક્ટલી અપ્રોચ કરવાની હિંમત ના કરે. પછી ધીમે ધીમે સર એક વાત કહું, સર તમે જોયા અમે કાલે અમારી કંપનીમાં એક શેફ હતો, એ બિચારો આવ્યો એક, સર बहुत दिन से बात बोल रहा बोलूँ क्या? तो हाँ बोलना क्या है? नहीं छोड़ दो सर. बोलो बोल क्या है? सर मैं वीडियो में देखा आपको, आप है कि नहीं मालूम नहीं, जैसा ही बंदा था बिल्कुल एकदम सेम. પછી સર આપ ही हो ना, मैं बोला बाद में बता दो. પછી ત્યારે મને ટેટુ વેટુ હતું ને એટલે આઈડેન્ટિફાઈ કરવું થોડું ડિફિકલ્ટ હતું. હા હવે પકડાઈ ગયા ટેટુ થી. તો પછી 2-3 દિવસ પછી આવ્યો, નહીં સર મેં કન્ફર્મ કિયા આપ કે હોય. એટલે બધું ઘણી વાર હું જાણી બી દઉં. ઘણી વાર કોઈ અમે મૂવી જોવા ગયા હોય અમે બંને જણા, તો પેલા ટીનેજર છોકરાઓ આવે, મેડમ કોટો છે જો આપણે તો આવા વિડીયો જોતો હતા બાપાને મેં મારી છે રામન બાપાને જોવાની કે પેલો ભાઈ બીજી વાર હવે આવે નહીં કોઈ વાર. એટલે બહુ મોટી વાત છે તમે આવી રીતે સપોર્ટ કરો. બીજી એક મોટો ક્વેશ્ચન એ છે કે હવે તમે કેટલી વાર ગાળમાં તમે આમને પણ એ લોડા એવું કરી નાખો છો, તો એમાં એક વસ્તુને કઈ રીતે લો છો એ તમે? અમારું બંનેનું એ રીતનું જ છે, ફ્રેન્ડશિપ જેવું જ હવે અમારું કેવું છે કે આ મને લોડો કે ને હા. તો જ મને ખબર પડે, બાકી મને મારા નામથી કોઈ આવે તો સમજ જ નહીં પડે. આમાં કેવું છે એનું એક્ઝામ્પલ છે, અમે એકવાર અમદાવાદ ગયા મારા મમ્મી પેરેન્ટ્સના ઘરે, તો હવે 3-4 દિવસ રોકાવા ગયા. હા. તો નોર્મલી આ ઘરે તો મને એ રીતે કરે, એ લોડા ચા બની ગઈ, હું વાત છે. લોડા ચા લાઈને હવે માસ. બરાબર એ રીતે હું આવું કે ભાઈ આ ચા બની ગઈ. હા. હવે ત્યાં તો બોલાય નહીં, બોલાય પેરેન્ટ્સ. ત્યાં અંદરથી બૂમ પડે અમી. હવે આપણને તો આદત નથી આવી ત્યાં ભણવાની. હું તો ટીવી જોતો શાંતિથી નજીક આવી, ઓ સડીના લોડા સંભળાય કે નહીં સને વાત તમે સાંભળવાની તો આદત જ નથી, લોડા સાંભળ્યું છે પહેલેથી, ક્યાંથી આદત છે સાંભળી? પણ એમને તમારા મમ્મી પપ્પાએ લાઈવ નહીં જોયું, પણ એમ વિડીયોમાં તો જોયું જ હશે ને. મમ્મી પપ્પાને કેવું છે, એ લોકો સોશિયલ મીડિયા નથી. અચ્છા કોઈ રિલેટિવ્સ કે એને બતાવે તો બનાવે છે આમ છે તેમ છે, એટલે અમે પછી કહી દે કે આ ભાઈ એને ગમે છે તો બનાવે છે. કોઈ વાર મોઢું બી ચડાવે, કોઈ વાર ના બોલે તો હા. ખામણો આપે. ચાલે, બધું જ લઈએ છે. એટલે હું સમજો કે મારા રિલેટિવ્સ છે ને એ ડાયરેક્ટલી એક જોડે વાત નહીં કરે, પહેલા મને કહે બરાબર. કે તારી બૈરી છે તું સંભાળ એને કંટ્રોલમાં રાખ આમ પ્લેન. પણ એ હું લોકો સમજો કે હું એક ઢાલ ભરીને ઉભેલું જાણી આમાં હા, બો કઈ ના આવે પણ એ બધું હું જ હેન્ડલ કરી લઉં. એ જ હેન્ડલ કરી લે છે, મારા સુધી કોઈ નહીં આવે. એ લોકોને કેવું કે 10 લોકો ઓળખતા હોય, એ સગાવાલાને એ બધાને 10 લોકો ઓળખતા હવે આજે અમને ભાઈ 10 લાખ લોકો ઓળખવા જઈ રહ્યા છે. 10 લાખ તો ઓળખતા હશે, 10 લાખ તો ફોલોવર follower. એટલે બાકી વ્યૂઝ તો એટલા વધારે આવે જ છે. લગન બગનમાં બી જઈએ ને તો બધા ખાતા બી આમ પછી મોબાઈલ જોઈએ હા. છે એ જ છે. એ જ છે. પછી હિંમતથી પૂછવા આવે. એમાં કેવું છે આ એકલી હોય તો આને ઓળખી જાય, બનાવે હું એકલો છું, મને હજી ઓળખે નહીં, હા. મને બધા કન્ફ્યુઝ રહે. અને તમે જ્યાં સુધી હું એ કન્ફ્યુઝ હોય એને કન્ફ્યુઝ રહેવા દઉં. રહેવા દો બરાબર. કે વિચાર્યા કરતું ભાઈ. એ મને કે એ ના એ નથી. એને ખબર બી ના હોય કે એ શું પૂછવા જઈ રહ્યો, એટલે મને ખબર હોય એ શું પૂછવાનું છે. ભાઈ એટલે હમણાંના જમાનામાં જે કપલ હોય, હવે હમણાં અમે બી હવે થોડાક ઉપર, અમે 28-29 યરવાળા અમે બધા છે, પણ 25-22 વચ્ચે જે લવ કરતા હોય એ બધા કપલો હોય, એ લોકો એમ માનતા હોય બહુ લવ કરે મારો વાળો, આ તે ફલાણું ઢીકણું. ભાઈ પણ મેઇન એકદમ મોટામાં મોટું પાવર કપલ તો અહીંયા બેઠેલું છે. હા યાર ગજબ. આટલી અન્ડરસ્ટેન્ડિંગ મેં કોઈ કપલમાં નહીં જોઈ, આટલી બધી અમારું અન્ડરસ્ટેન્ડિંગ. બહુ એટલે બોન્ડિંગ બંનેનું બહુ સ્ટ્રોંગ છે. કોઈ દિવસ કોઈ મગજમારી નહીં, કોઈ જ નહીં. એટલે- લડાઈ ઝઘડા નો ડાઉટ થાય, પણ એટલું ફ્રેન્ડલી છે ને કે મને હસબન્ડ કરતા વધારે એમ ફ્રેન્ડ હોય ને એવું લાગે છે. મને ક્યારેય મેં એને હસબન્ડ જેવું માન્યું જ નથી. એકદમ બિંદાસ બધી જ વાત એની જોડે શેર કરવાની, બધું. તો મેઇન છે ને તમારું ટ્યુનિંગ ઇમ્પોર્ટન્ટ. ટ્યુનિંગ બહુ important. હોય કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, એટલે ટ્યુનિંગ અને લવ મેરેજમાં બી આવું ટ્યુનિંગ મળવું એ બહુ બહુ હમણાં તો લવ મેરેજ બી તૂટી જાય છે બધા. લવ મેરેજ કરીને એક વર્ષમાં બધા નવરા થઈ જાય છે. પણ એ એટલે આ હમણાંના સમયમાં મતલબ કંઈક તો એને છોકરાઓને જવું હોય છોકરીને બહાર બી તો બી એકવાર માટે પૂછે, પછી કંઈક આ તે ફલાણ ઢીકણું કંઈ રોકટોક કંઈક તો હોય જ, નાની મોટી ફલાણ. અમારે કઈ જ નથી. તમારું તો આખું ડિફરન્ટ લેવલ છે. બહુ ઇન્સ્પાયરિંગ છે વસ્તુ કે આ બહુ જ રીતે વધારે. રહેવું જોઈએ બધા કપલોએ, ને અન્ડરસ્ટેન્ડિંગ રાખવી જોઈએ, મેં એકબીજાનું તો કેવું સમજવું. તમે ટ્રાય કરજો સવારે ઉઠીને એ લોડા એ લોડા ચા તૈયાર થઈ ગઈ છે. ડાયરેક્ટ જ બોલવાનું, અગર નહીં સાંભળે તો પહેલા જ એકવારમાં લોડા ચા તૈયાર થઈ ગઈ છે, લોડા ખાવાનું લે. હું મેરિડ છું, આ મેરિડ નથી.
તો મારી વાઈફ મેં ઇમેજિન કરું છું બૂમ પાડતી આવે અને લોડા ઊભો થાય કેવું ખતરનાક સર્કલમાં બી એવું કોઈ વાર ફોન આવે તો ઘણા લોકો શું હોય કે સ્પીકર ફોન પર વાત કરે એની વાઈફ હા. ખબર હોય કે મેક્સિમમ શું પૂછશે હા. ક્યારે આવવાના ઘરે શું ખાધું આજે આમ હા. એ લોકો સ્પીકર ફોન પર વાત કરે હું ના કરી દઉં કે આ તારે કે ભોસડી ના એટલે પીવાનું આવવાનું ને મોડું થવાનું ને વેન ચોથ કેમ ભાઈ 2 દિવસ લેટ કે એને પેલા માદરજોત ને કે કરે વહેલું તારું આવે એટલે જેવાનું ફોન આવે એટલે હું સ્પીકર નું વોલ્યુમ બી મસ્ત સ્લો કરી દેવું Slow કરી દેવાનું. બધી ગાળ બોલે ને પેલા સામે વાળાને બી સંભળાઈ જાય બહુ ભયંકર ભાઈ બહુ એટલે બહુ ઇન્સ્પાયરિંગ મેં રિયલીમાં આટલા સપોર્ટિવ હસબન્ડ અને વાઈફ પણ આટલા ખુલેલા એકબીજા સાથે વાતચીત અન્ડરસ્ટેન્ડિંગ પાછી અમારી નથી દીકરી બહુ જ ઓપોઝિટ હોય અમારા કરતા હમ એટલી બી ને કે તમને કહું ને કે ઇસ્કોનમાં માને હા કંઠી પહેરે ઓહો અને એના આમ જો સામે અમારાથી ગાળ દેવાઈ જાય ને તો મારા કાન ખરાબ નહીં કરો પ્લીઝ તમે ઓહો એટલે અમને પોતાને એમ વિચાર આવે અમિતા આપણી જ છે ને એવું છે એકદમ અલગ એકદમ એટલે બધા મને અમુક વાર કોમેન્ટમાં તારી છોકરી પર શું સંસ્કાર પડશે તારું આમ ને તારું તે અરે ભાઈ મારી દીકરી એ જાતે જ સંસ્કાર લઈ કરવા લીધેલા પડે. છે. હા, હા, મારે કોઈ જ આપવાની જરૂર નથી પડી અમારા લોકોના પાક એટલા વધી ગયા એ કોઈએ તો ધોવા પડે ખરેખર પણ એમ થાય કે એવું કઈ જ ના હોય આ બધી માન્યતા છે માન્યતા છે. કે તમે આવું બોલતા હોય તો તમારા ઘરમાં તમારું બચ્ચું પણ આવું શીખે આ તે અને માણસ ખરાબ હોય આવું બોલે એટલે માણસ ખરાબ હોય જરૂરી નથી એની સામે કેટલું હવે જેમ કે તમે હમણાં જ કીધું ચોરાવડી વાળાનો વિડીયો કઈ બનાવી દીધો આ કરી દીધું તો એ આપણે કંઈક કશે ને કશે હેલ્પ જ કરીએ છીએ કોઈની એટલે એનો મિનિંગ એવો નથી કે ભાઈ માણસ ખરાબ હોય લોકો આજની તારીખમાં બધા અહીંયા બેઠેલા લોકો બી આ જ વિચારધારણા રાખતા હોય પણ એ કેમેરા પર નહીં લાવી શકતા બસ બીજી કોઈ ને હમણાં જે લોકો જોયું છે એમાંથી બી 80% પબ્લિક કે એ બધું જોતા હે કાં તો એ બધું ડેલી રૂટીનમાં ગમે તેમ બોલતા હે પણ એ કેવું કે આમ રાખીને કે ના ના ભાઈ અમે આટલા સંસ્કારી છે પણ એ લોકો છે નહીં તમારી મતલબ છોકરી જે છે તો એમને કંઈક એવું આવે કે ભાઈ તમે બંધ કરી દો આ વિડીયો આવું તે એવું કંઈક જ નહીં. એને સ્કૂલમાં પણ જાવ તો એના સર ટીચરો પેલા એન્યુઅલ ફંક્શનમાં જાઓ ને ખાસ ત્યારે બધા સંતાઈને ફોટા પડાવ મને એક ફોટો મેડમ એક સેલ્ફી એટલે મારી છોકરીને એમ ત્યાં બી ડાક કે બધા સર ટીચરો સામે બી નજરે રાખતી હોય કે કોણ કોણ મારા મમ્મી જોડે ફોટા પડાવવા જાય છે પેરેન્ટ્સો પણ આવે બધા સ્કૂલમાં બી જાઓ ને બધા આગળ પાછળ હોય એટલે અમુક જણ એવા બી કમેન્ટ કરતા હોય ઘણી વાર સ્કૂલમાં આ તારી છોકરીની સ્કૂલમાં બિચારી તારી છોકરી સ્કૂલમાં શું મોડું બતાવતી હશે શું જવાબ આપતી હશે પણ એવું કઈ જ એ ના. જોવા આવો તો ખબર પડે એ તો હવે લોકોની મેન્ટાલિટી ચેન્જ થઈ બહુ હવે વધારે છે તે નથી જોતા જેવી રીતે આપણે વિચાર બહુ મેં એ જ કીધું ને કમેન્ટ મેં જોઈ તો બધા બહુ રિસ્પેક્ટફુલી નહીં, બહુ, એટલે એમને જે બોલે અમુક ગાળો બોલે તો એમ કે આ બહુ મસ્ત બોલ્યા તમે જે કમેન્ટ આવતા હતા ને એને પણ મેં કમેન્ટમાં બધાને લઈને હા, તમે reply- વિડીયો બનાવતી હતી તો મારી માને લો આ પછી પેલો ઇનબોક્સમાં આવ્યો ઓ મેડમ કાઢી નાખો મારો કાઢી. પ્લીઝ માફી માંગુ છું તમારી જોડે આમ તેમ નહીં શું કામ હું મને કેમ આંગળી કરવા આવે છે ભોસડે હું તમને કોઈ દિવસ કોઈને મેસેજ કરવા આવું છું ગંદા તમને પર્સનલી તમારા પોસ્ટ પર ખરાબ કમેન્ટ કરવા આવું છું તો તમે શું કામ મને આવી રીતે છંછેડો હા એટલે એ બધા કમેન્ટ આવતા હતા ને જે નેગેટિવ એ બી બધા બંધ થઈ એટલે હવે તો તમને કહું ને મારો ઇનબોક્સ બી એટલો ક્લિયર ને કે દીદી ને બેન સિવાય કોઈ વાત જ નહીં કરતું ખબર જ છે કે આ માં ફાડી ના માફ કરી નાખી. હમણાં રિસન્ટલી જ 2 દિવસ પહેલા હા એવો એક કોઈ જણનો કિસ્સો છે comment હતું 2 દિવસ પહેલા જ એક જણનો કમેન્ટ કે હું તને હિન્દીમાં હતું ને કે मैं तुझे अभी भी मतलब बोल रहा हूँ सुधर जा ये वीडियो ऐसे बनाना बंद कर दे તું मुझे जानती नहीं है આમ તેમ તો મેં એને જવાબ આપ્યો મેં કીધું ચલ તે હિન્દીમાં કમેન્ટ કરેલું તો તને હિન્દીમાં જવાબ આપું છું આ 2 લાઈન ફક્ત તારા માટે अच्छे अच्छे घोड़े मेरी गांड के नीचे दौड़े अच्छे अच्छे घोड़े मेरी गांड के नीचे दौड़े તું કોણ બે બેન કે લોડે પેલો તો આવ્યો ઓ મેડમ પ્લીઝ મારા સગાવાળા બી મને ગાળો દે છે કોમેન્ટમાં બધા મને કહે છે કે આ મેડમ એવા નથી અમે એને પર્સનલી ઓળખીએ છીએ ખાલી વિડીયો જેવા બનાવે છે ચોદું તને કોને ને આંગળી કરવા જવાનું કીધેલું મારી બૈરી બી મને બોલશે પ્લીઝ મેડમ વિડીયો હવે ડિલીટ નહીં હવે ડિલીટ નહીં થાય હું મજાક એમ કે હું મજાક કરતો હતો મેં કહું પણ હું મજાક નથી નહીં કરતી એટલે એની પત્તર ઠોકાઈ ગયું એને જોજો ને ખાલી કોમેન્ટમાં જઈને હા, તમે. હા. લોકો એના પર ચડી હવે હા એટલે હવે તમારી આઈડી પર ટ્રેન્ડ સેટ થઈ ગયો હશે કે તમે જેને ગાળ આપો એને લોકો બી ગાળ આપે લઈ નાખે એટલે ભાઈ કમેન્ટ ને થોડું આડું બોલવા પહેલા વિચારજો હવે એકદમ પોઝિટિવલી એમની આઈડીમાં લખેલું જ છે એન્ટરટેનમેન્ટ પર્પઝ ઓનલી આ એક પ્રકારનું એન્ટરટેન જેમ કપિલ શર્મા એમના શોમાં તમને હસાવે છે
આમનો ખાલી હસાવાનો વે અલગ છે, બસ બીજું કઈ નથી. હવે એ સંસ્કારી વાતો કરે ને તો પબ્લિક એમને ગાળો આપે એમ છે. પ્રવચન બંધ કરે કે તારે પ્રવચન સાંભળવા થોડી તને ફોલો કર. હમણાં તમે 1-2 વિડીયો એવા નાખ્યા છે. નહીં, હમણાં હું થોડોક કોન્સેપ્ટ એક બીજું મારે પેજ બનાવવું છે. રાજનીતિ પર હું અત્યારે થોડાક જઈ રહેલી છું, તો રાજનીતિ પર ને એના પર વિડીયો મારો બહુ સારો રિસ્પોન્સ છે એમાં પણ. કારણ કે જો ફ્રીડમ ઓફ સ્પીચ હોય ને જ્યાં, એમાં વિડીયો બનાવવાની મજા આવે. આમાં પણ તમે રાજનીતિમાં પણ તમે વ્યવસ્થિત બધું સર્ચ કરીને એને તમે સારી રીતે એક્સપ્લેન કરો. એમાં એક પણ ગાન નથી એ વિડીયોમાં. તમે જોજો મારો સવારે રોજ મોર્નિંગનો પહેલો વિડીયો મારો એ જોઈ, રાજનીતિનો જોઈ. એમાં કઈ બી હોઈ શકે કે એવું નથી કે આપણે સોશિયલ પોઈન્ટ કોઈ બી ના પક્ષમાં નથી કે ભાઈ આપણે બીજેપી તરફ છે કે આપણે કોંગ્રેસ તરફ છે કે આપણે એ બધાથી કોઈ લેવા દેવી ને. આપણે જે રિયાલિટી છે ને એ બતાવી છે કે આ શું અત્યારે ખરાબ થઈ રહ્યું છે દેશ સાથે કે શું છે. આપણે કોઈ મતલબમાં એવું નથી કે લોકો એવો વેમાં લેતા, પાછા એવા બી પાછા કે આપણે જરાક બીજેપી ને બોલવાની ટ્રાય કરીએ, ટિપ્પણી આપવા વાળા આવી જ મુરલી છે તે તો મુલ્લાઓનો લીધે પછી હું એમ કહું હા મને કાપેલો ગમે છે. એટલે તમારા આમાં એટલે રાજનીતિમાં આગળ જવાનો કઈ પ્લાન કરી? નહીં એવું પ્લાન નથી. બસ એમ છે કે એક પેજ આવું બનાવીએ કે જેમાં આ લોકો ઇન્ટરેસ્ટેડ, જે આવા લોકો છે એ આપણા આવા વિડીયો જોઈ અને જેને આપણા ઇન્ટરેસ્ટ છે, જેને આપણા એન્ટરટેનમેન્ટમાં મજા આવે. અલગ અલગ વસ્તુ થતી રહે. રોજના એટલે કેટલા વિડીયો બનાવી? રોજના 3 વિડીયો અપલોડ કરું છું, પણ હવે ધીમે ધીમે ઓછા કરી રહી છું. એટલે હવે ધીમે ધીમે 2 કરું, 1 કરું, એવી રીતે. 3 વિડીયો ડેઈલી તો બી બહુ મોટી વાત બહુ કહેવાય. મોટી વાત છે. પણ મને 5 મિનિટ લાગે વિડીયો બનાવતા. હા, તમારે મેઇન એ જ વસ્તુ કોન્ટેન્ટ જ એ થઈ ગઈ કે તમારે સેટ જ હોય, મારે ક્યાંય બધે કોન્ટેન્ટ દેખાતા જ હોય. ટોપિક જોઈએ ખાલી તમને એક. ઘોડો ઉભેલો હોય ત્યાં દેખાઈ જાય, હાથી ઉભેલો હોય ત્યાં દેખાઈ જાય, બધા કોન્ટેન્ટ સામે જ ફરતા હોય. પણ પેલા તમે વિડીયો ક્યાંથી લાવો ખબર? પેલા રિએક્ટ કરો ને. હા, રિએક્ટ કરો. અરે વિચિત્રમાં વિચિત્ર. ખતરનાક વિડીયો ભાઈ. રશિયન ઘોડો, રશિયન ઘોડી, માં કસમ અમે તો જોયું. મેં એટલે કીધું હમણાં ભાઈ એમણે આવું છે. કોઈને ખબર નહીં હોય તો કહી દેવું કે એ અમુક એવા લોકોને રોસ્ટ કરવાનું પણ ચાલુ કર્યું છે, અમુક એવી ક્લિપ લઈને એના પર રિએક્ટ કરવાનું ચાલુ કર્યું છે. તો એ બધી ક્લિપ ક્યાંથી આવી? ફીડમાં આવી જ જાય. ફીડમાં જનરલી ફીડમાં જ આવતું અને ઇનબોક્સમાં લોકો બહુ મોકલે. મોકલે. હા, એકવાર હવે બનાવવા લાગે તો મોકલે. ઇનબોક્સમાં અમને લોકો આ જ ટાઈપના વિડીયો મોકલતા, મેડમ આને કોઈ કોને, આને બે વાત કોને, તો હું કહું. પછી આપણે જોવું પડે વિડીયો, તો બીજું આમાં આપણે તો ટ્રોલ નહીં થઈ જઈએ કઈ. પછી એ રીતે જોઈ વિચારીને કરવું પડે. એટલે કોઈ જોતું હોય એને એમ લાગે ને કે આ કેવો વિચિત્ર એકદમ ક્રીન જેવો માણસ છે, એ લોકોને બોલવાનું મન થાય, એ લોકો બોલી નહીં શકે, એ તમને મોકલે. એનાથી કરો વસ્તુ. લિટરલી પેલી હાવ નાગાપણા જ કરતી હોય. તમે જોયું જ હશે. હા હા, ચોખ્ખા ચોખ્ખા. ચોરી કરીને તો કોઈ દિવસ પાયજામો ચડ્ડી બોલાયા જ કરે. ગુસ્સા આવે આપણાને. તમે વિડીયો નાખે. હા, એના વિડીયોમાં એના વિડીયો પર તમે જોઈને જોશો ને મિલિયનમાં વ્યૂઝ, મિલિયન. એટલે આપણી પબ્લિક બી આ જ જોવું જ છે એ લોકોને. પેલી એ કઈ નૂડલ્સ કે એવું કઈ બનાવ્યું તો આમ કરીને કર્યું તો એમને બધું જ એમ કે જો બેન ચા આવી રીતે બને, આ આવી રીતે એમાં આમ બને. કરવાની કઈ જરૂર નથી. એને એવું પૂછે છે કોઈ, એ જતી હોય છે ને કે આજકાલની જનરેશન ને તમારે શું કેવું છે, સલાહ કે વાત આપો. તો મેં કહ્યું આ લોણી શું સલાહ આપવાની. એવી રીતે તમને પૂછવામાં આવે કે આજની જનરેશનને તમે શું સલાહ આપશો? કઈ બી હોઈ શકે, ફની વેમાં બી હોઈ શકે, સિરિયસ બી હોઈ શકે. જનરેશન યુવાનો, છોકરાઓ, યુવાનો. આજકાલની જનરેશન બહુ આમ ઠંડી ને એવી લાગે જ નથી. હા, સેમ એકદમ શાંત, બોલે બી ધીમું ધીમું. હે પાછા હલો આમ બહુ ખરેખર બહુ આમ એક્ટિવ નથી બહુ. એક્ટિવ નથી. પાછળ હોય ને બહુ એવું લાગે આપણને, એમ થાય આપણે જેટલા ચપળ ને ચાલાક એ લોકોની ઉંમરમાં તો આપણે અરે ગજબ ગજબ. આટલી સુવિધા હતે તો હજુ આપણે તો હજુ એક્સ્ટ્રા વસ્તુ કરી નાખ. સવાલ જ નહીં, આપણે તો બહુ આગળ હોત. જેન્સી આવી છે એનું રીઝન જ એ છે કે એ લોકો પાસે સુવિધા છે. અમે લોકો વાત આપણી પાસે હોત તો આપણે બી નહીં, જેન્સી નહીં, બરાબર, બરાબર. આપણે સાયકલની ચેન ઉતરી જતી હતી તો આપણે જાતે ચડાવતા હતા. આ લોકો ફોન કરે પપ્પા ચેન ઉતરી ગઈ. હા તો તા કેટલા કિલોમીટર દૂર હોય હું ચેન ચડાવવાનું તારે જ ચડાવવી પડશે બેટા. હા એ વાત છે. આ તો AI ને પૂછે સાયકલ ની ચેન ચેટ જાણાવે છે. ચેટ જીપીટી. આ શું પોતાનું જે પોતાના જ પ્રોબ્લેમ છે એ ચેટ જીપીટી પર ડિપેન્ડન્સી Dependent છે. જાતે નહીં કરીશ. અમે લોકો છે ને હમણાં ગ્રુપમાં એવી વાત કરતા હોય કે ભાઈ બેન તારો પોયરો આવ્યો ને મારો પોયરો આવ્યો ને એ લોકો જેમ જેમ કે ડેડ વોટ ડેડ ના હોય. અરે બોડી ના ચાલ બોલ બાપો બોલ તો ફીલ આવે. પેલા મોબાઈલમાં બી નંબર મમ્મા બિયર ને ડેડી બિયર ને હું ડેડ. એમ કે હેલો ડેડ મમ શું છે પણ ભાઈ મમ્મી ને પપ્પા આટલું સારું છે. આ બધી એટલે તમે
તમે સોસાયટી કે એમાં રહેતા હશો તો ત્યાં શું રિએક્શન હોય કંઈક હોય એવું બધું બધા કંઈક? બહુ રિસ્પેક્ટથી બોલાવે ને હું કોઈ ફંક્શનમાં ને અમે બહુ ઓછું જઈએ અમે નહીં જતા બહાર જ અમારું ગ્રુપ ને બધું બહાર જ છે પણ એ લોકો બહુ અમુક વાર કોઈ રાત ત્યાં કોઈ આવ્યું હોય તો ગેસ્ટ લઈને બી આવે મેડમ એક ફેટો પડાવો ને આમની સાથે અરે વાહ એવું કોઈ મને કોઈ નેગેટિવ એવું કઈ સામે રૂબરૂમાં પાછળ 10 જણ બોલતા બોલતા હશે પણ મને સામે તો કોઈ જેવું નથી કોઈ રિએક્શનમાં કેવું છે તમે જ્યાં સુધી આવા વિડીયો બનાવતા હોય ને અને તમે ફેમસ નથી નથી તો તમે ચૂતિયા છો. ચૂતિયા છો તો તમારી બહુ પાછળથી બધું થાય એકવાર તમે ફેમસ થઈ ગયા ભાઈ તો ભાઈ ના તમારા જેવા કોઈ નહીં. ફેસ્ટિવલમાં આવો ને કોઈ વાર તમે તો સેલિબ્રિટી છો કોઈ વાર તો આ એ જ લોકો જે પાછળ બોલતા હતા જ્યારે પોપ્યુલારિટી નથી નથી હા, સાચી વાત છે હા ઉગતા સુરતને પ્રણામ. હવે હમણાં પહેલા લોડા એમને બહુ મોટી વાત હોય અત્યારે તો યાર કેમ બોલતા નથી યાર બોલો યાર સાચી વાત. હે ને એક એટલે તમે આવનારા સમયમાં સાસુ બનો કદાચ તમારો છોકરો છે કે નહીં ખબર નહીં પણ છોકરી છે. કદાચ સાસુ બનો તો કેવી વસ્તુ હોય કેવો માહોલ હોય તમારા ઘરમાં સાસુ હો તમે કોઈની સાસુ હો તમે તો બી આવા જ રહો કે કંઈક ચેન્જ આવે તમારામાં હું થોડી ચેન્જ આમના માટે નહીં ચેન્જ થઈ તો એના માટે હું ચેન્જ થવાનું મેં પહેલી ને કીધેલું જ છે ભાઈ એવા લોડા લાવજો હાથે પીને પીએ ખાઈએ ને એન્જોય કરે છોકરો નહીં આપણો તે આપણો છોકરો બની છોકરા જાય. બની બરાબર છે બરાબર બાકી મેં કીધું જો એ કઈ એવું કે તારી મમ્મી તો વિડીયો બનાવે છે તો ભાઈ તું તારા ઘરનો વાહ વિડીયો તો બનશે અને તારે મારી માથી હું લેવા દેવી હું છું તે છું હું છું એ વલ્લભ પહેલા બનાવે તમે ઇન્ટરવ્યુ લેશો સૌથી સૌથી પહેલા સવાલ જ તમારો હોલ. હા તો એવું બધું કેવું ગુંડા બની પેલા ગુંડાઓને મોકલાવીશ 4-5 પછી હું જોઉં છું તારી રક્ષા પેલો કરી શકે છે કે નહીં એટલે આની તો પોયરીને પરણાવવાની દાનત જ નથી સાચું કહું એને એટલી વાલી છે એની છોકરી કે એને તો એમ છે કે જવી જ દીધી હા એટલે આજકાલની જનરેશન એવી ના કે મેં કીધું પહેલા હું વાઈસનું ઇન્ટરવ્યુ અરે કે ઇન્ટ્રોડ્યુસ નહીં કરાવે તારા ફાધર છે ભલે જોઈશ કેવી રીતનું હતું કેટલા પાણીમાં પછી આગળ વાત કરશે તો જૂતીઓ નીકળ્યો ભોસડીનો આવા લોકોના મોઢે ના લાગે ચલ 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 એમને કોલ ઓળો ગાણ મારે છે. આપણે એક ટાસ્ક કરીએ એક મસ્ત તમારા દિમાગમાં ટાસ્ક આવે છે આ છોકરો છે બરાબર અને ઇન્ટરવ્યુ માટે અહીંયા આવ્યો છે આ છોકરો તું કેવો છે પાછો ખબર જેન્ઝી જ છે એટલે એવી રીતે આપણે રહેવાનું છે હવે તમે સવાલ પૂછો અને તારે જવાબ ને આપવાનો તું છોકરી છે એમની હા મેં છોકરી છું ચાલો પહેલા આમ આવી કૃષ્ણ સદા સહાય પણ એ ભાઈ એવું જ કે છે કે મને જોઈએ એવો જ છે તો ભાઈ તમારું અઘરું થઈ જાય તમારી દુકાન બંધ થઈ જાય કાંદા લસણ વગરનો જોઈએ હા કાંદા લસણ. ઓ માં કસમ એટલે એના મારે ક્યાંથી આવ્યું આ બધું હા ભાઈ નહીં ખબર પણ હવે એકચ્યુઅલી એનું સ્કૂલનું ગ્રુપ ગ્રુપ હોઈ શકે અત્યારના સમયમાં ગ્રુપ એટલે મા બાપ કરતા પણ ગ્રુપ કેવું તમારું હોવું જોઈએ બાકી આપણે કેટલું બી આપણે કેર કરી લો આપણા ફ્રેન્ડ્સને શું બોલીએ હા છોકરું શું કરે છે હા આ લોકો એમ કે રાધા કૃષ્ણ હા. હા રાધા એટલે તમને અચાનક સાંભળવા મળ્યું એવું તો તમે પૂછ્યું એમને નહીં મને આ ખબર હતી આટલું થયું આ રીતે ચાલે છે મતલબ આનું ગ્રુપ આ રીતનું છે 2-3 વાર કેટલી વાર તો હું ઇસ્કોન મૂકવા જઉં એને આપણે અહીંયા જહાંગીર આ મેઇન કમાલ ઇસ્કોનનો જ છે એ વસ્તુ આટલી બધું ફોનમાં બી આ રીતે બોલે એ બધું નતું ખબર તો ચાલો તમે સવાલ પૂછો અમને આ એવો જ જેન્ઝી છોકરો છે એટલે એ જો પહેલા આવ્યો હેલો કેમ છો અંકલ કેમ છો આંટી સંસ્કારી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે કંઈક સવાલ પૂછવા માંગો તો પૂછી શકો છો એ તો સોશિયલ મીડિયા પર છે તું ના હું નથી બનાવતો હું ખાલી જોબ કરું છું સોશિયલ મીડિયા મને નથી ગમતું હા બહુ પણ મેં બહુ સીધો છે બહુ સીધો છે આ તો લીટી લાગે પણ એ નથી ગમતો તમને તમને ગમતા જ નથી તો તમારી ફ્રસ્ટ્રેશન અહીંયા જ નીકળશે આ બહુ સીધો છોકરો છે સવારે 7 વાગે મમ્મી પપ્પાનું કહેલું કરે છે બરાબર મમ્મી તમારી છોકરીને ગઈમો છે 9 વાગે જાય જોબ પર અને સાંજે 7 વાગે આવીએ પછી ઘરમાં ને ઘરમાં જ રહી છે બહાર બી નહીં જતો એના ફ્રેન્ડ્સ બોલાવે તો બી નહીં જતો સારું જ બેટા ના જોવે બહાર તમારો બહુ ખરાબ છે હું તમારી છોકરીને સાચવીશ લાગતું નહીં પોતાને તો સાચું છે બેટા આવું બોલે છે તારા પપ્પા તો યાર પછી એ છોકરો જતો રે પછી હું કહું અમિત આ ચોડું આ તને ગયું આ લોળો મને તો જરાક બી નથી ગયું તું પેલી ના પડી દીધી આ તું આપણને જોઈએ બોલ્યો નહીં પણ મમ્મી મને એ બહુ ગમે છે ના દીકરા ના એ તારા લાયક જ નથી પણ કેમ એટલો સારો છે ના એ આપણને બેટા આપણે ખબર જ નહીં પડતી જાન જશે કે આવશે એ સીન તમારો રિયલમાં થયા ત્યારે બહુ ખતરનાક થવાનું હું પોતે પછી આપણે હું થશે પાછો પોડકાસ્ટ રાખવો પડે એની માટે સ્પેશિયલ વસ્તુ માટે કાં તો બીજું એક આપણે સિચ્યુએશન આપીએ અમે
તમે હમણાં ટીચર છો, ઠીક છે? હવે અમે 8મા 9મા ધોરણના છોકરા છે ને ને એમાં છે ને 7મા કે 8મા નંબરનું ચેપ્ટર છે. એની અંદર આવે છે પેલા કયા પેલા પિંડ આવે પેલા શુક્રપિંડ અંડકોષ, બરાબર? એનું ચેપ્ટર છે ફલન. બસ એ તમે અમને ભણાવો છો. તો અઘરું થઈ જાય. હા, તમે એમ જ કહો, જો આ છે લોડો. લોડો જાય એટલે અંદર પિચકારી મારે એટલે પેલા જે તમારા ઈંડા હોય ને એ પેલાને ઈંડામાં ભેગા થાય એટલે એક બાળકનું અંદર સર્જન થાય. વાહ, કેવું થાય! આપણે ઘરે જઈને મોબાઈલમાં જોવું મમ્મીના. લાવ ટ્રાય કરીએ, બધી છોકરીઓ આવો. અમુક જણ મને એવું કે ને કોમેન્ટમાં લોડા બોલો છો તમે. અરે પણ લોડા નહીં તો શું શુક્રપિંડ અંડપિંડ કેવું લાગે? ડાયરેક્ટ એમ ગાળા શુક્રપિંડ ખબર હતી પણ એ લોડા ચા ભરી ગઈ છે. અમે છે ને અમે કોઈ જગ્યાએ અમે જઈએ ને તો પેલા ઝેન્ઝી લોકો ઇંગ્લિશમાં ગાળો બોલે. હવે એને જોઈએ ને એટલે એટલું ઇરિટેશન થાય ને કે ભૂસડી ના હું તો કેવો આ છે એમ. ને અત્યારે અમે લોકો કેફે પાસે હતા તો અમે લોકો એક ગાડી પર 4 અમારી ફ્રેન્ડ છે કે અહીંયા જવાનું છે, એક હાથે 4 લોકો નહીં લેવી, અમે ગાડી પર ચાલ્યા. અમે 4 જણા બેહીને ગયા તો એમ કે आप लोग 4 लोग જાઓગે ક્યાં? મેં કુછ જોઈતા તો ઊભું થઈ ગયું. કરે તું એ લોકો માટે બહુ મોટી વાત થઈ જાય કે 4 લોકો. માય ગોડ, રેગ્યુલેશન ને બહુ એ કરે એ લોકો ફોલો. મારી ખુશી છે ને દીકરી આ બધા રૂલ રેગ્યુલેશન એ લોકોને બહુ પેલી તરફ તમને કહું તો એક્ઝામ બરાબર આપીને પાસ થઈને ગાડીનું લાયસન્સ લીધું, જરા બી એમ નહીં એના ડાયરેક્ટ બનાવી આમ હા એવું બધું હું નહીં કરું આમ તેમ. એટલે એ બધામાં બી પાછા રૂલ્સ બહુ ફોલો કરે. હેલ્મેટ બરાબર પહેરીને જ જશે. એટલે એ બધું આમ ઘણી વાર તો હું કહું બહુ ગરમી છે નહીં ના પહેરીને જ જવાનું. તો અમારા લોકોના લીધે જ આવું થવાનું છે. અમારા માટે પાણી બચાવો. નળ થોડો ખુલ્લો રહી જાય ને અમારી જનરેશન શું કરશે આગળ જઈને? આવું બધું. તમારા કેસમાં ઊંધું છે, મમ્મી છોકરી છે, છોકરી મમ્મી છે. એટલે તમને રોજ ત્રાસ લાગતો ના કઈ બોલે મને એવું તમને થતું? એ દુકાનમાં કઈ લેવા બી મોકલે ને તે ઊભી રહેશે જ્યાં સુધી દુકાન વાળો ના પૂછે બેટા તારે શું જોઈએ. ઓ ઓ માં કસમ આપણે તો ભાઈ મોકલું મેં બેટા તારે બોલજે હે એ તારા મમ્મી નથી ખાઈ શકે ત્રિકાળ ખાની નથી તારે મુશ્કેલ મળશે ત્યાં જઈને. તો બી અમુક વાર તો ના જ બોલે હું નીચે જો હું જો मतलब भैंस चोगी खड़ी है तो कुछ दिख नहीं रहा तुमको बोल बेटा હું જોઈએ તારે એમ કે ડેટ શાંતિ રાખો હજી છે આગળ ગણશે બી નહીં લોકો તને. ના નહીં ગણે. એમના ઘરમાં તો મેઇન એન્ટરટેનમેન્ટ વાળો જ માહોલ ચાલતો હોય. બહુ મસ્ત માહોલ મારા ઘરમાં. આખી એક ઓપોઝિટ આખો છે. દિવસ ધમાલ મસ્તી જ ચાલતી હોય અમારી. એ જ મેઇન હોવું જોઈએ ને હમણાંના આ બે છોકરા છે ને એમના પેલા પેરેન્ટ્સ છે કેમની હાથે છે તો એવું લાગે હે ને. મારી માં જ છે ઘણી વાર તો એમ કહું મારી માં છે. બધા ઘરમાં એવું છે હમણાં કે કઈ આજ બાજુમાં બેલા તો વાત બી નહીં કરે, મોબાઈલ રમ્યા કરે. તમારે બહુ સારું, તમારી છોકરીના મતલબ ઓટોમેટિકલી એ સંસ્કાર આવી બહુ સારી વસ્તુ કરો ને તો ભાગવત ગીતાના શ્લોક સાથે તમને સંભળાવશે, ઓહો સમજાવશે. મમ્મી આ શ્લોકમાં આવું કીધેલું છે આવું નહીં કરવાનું આમ. બહુ સારી વાત કહેવાય. એટલે હમણાંનું જેન્ઝી કલ્ચર છે ને એક આ સાઈડ ઊંધું બી છે ને એક સારું બી છે. એટલે એક કલ્ચર પેલું છે ટેકનો છે, ટેકનો પાર્ટી પછી બધું આ બધા જે ડ્રગ્સ વર્ક્સ ના હાથે ના નથી જોઈ આપણા જેવી નહીં રફ સ્ટ્રગલ વાળી લાઈફ. એ લોકોને એમ કે ભાઈ આ ઉંમરે મને આ વસ્તુ જોઈએ જ છે, પછી પપ્પા ગમે તે રીતે લાવે કે ગમે તે કરો તમે એમ. અમે કદાચ 20-22 સુધી 21-20 સુધી મેકડીનું બર્ગર બી નહીં જોયેલું હતું. મોબાઈલ બી ક્યાં હતા હા મોબાઈલ બી બહુ લેટ મતલબ. હું તમને એક અને મોબાઈલ હતો ત્યારે આટલું ઈઝી થોડી હતું પેલું યુટ્યુબ ખોલવું ને બધું. યુટ્યુબ ખોલે એટલે ડેટા પતી જાય. કરો એક કી પર 3 આવા દવા ટાઈપ કરો એટલે બધી વસ્તુ બહુ એ ટાઈમે બહુ મોટી વાત હતી. આપણી જનરેશન આખી છેલ્લી એક્ટિવ જનરેશન છે. આપણે પત્યા ને જે આ બધાનું તો શું થશે ને નહીં ખબર. તમને શું લાગે હમણાં જેન્ઝીની લવ વાળી જે સિચ્યુએશન એ સારું કે તમારા ટાઈમનું સારું? પહેલાના લવમાં શું છે મેડનેસ હતી જંગલું નતું. હવેના લવમાં કોઈ પ્રેક્ટિકલિટી છે. આપણા કેવી ફિલ્ડિંગો ભરતા હતા લોકો આપણી પાછળ. હવે તો શું એક નંબર એટલે પતી. અરે નંબર પર તમે કેફે જાઓ ને બીજા દિવસે હમણાંનું કલ્ચર એવું છે કેફેમાં જવાનું ત્યાં પેલા આઈ કોન્ટેક્ટ થાય
પછી પણ કઈ એક વાત કહું, એ લોકોનો કોન્સેપ્ટ બી બહુ ક્લિયર છે આમ કે ભાઈ વન નાઇટ સ્ટેન્ડ તો ઓકે, Okay, પછી પછી. પેલો પાછળ બી એને બીજી વાર મેસેજ બી નહીં કરે, અરે કોઈ બી નહીં, બહુ એટલે ઈઝી. એ બધું બહુ ઈઝી લાગે છે આમ. થોડા Practical પ્લસ વધારે પોઈન્ટ થઈ છે એ લોકો. હા. થોડા પ્લસ પોઈન્ટ છે. આપણા ટાઈમમાં તો એક રાત કોઈની સાથે સૂઈ લીધું એટલે બહુ. બહુ મહા ગુનો કરી દીધો હોય ને એવું લાગે. બહુ મોટી વાત થઈ બહુ આ મોટી લોકોમાં વાત થઈ કેવું છે, સિચ્યુએશનશીપ ને Love ship. relationship ને love ship Nano ને ship, Benching. nano ship. બેન્ચિંગ, અમને ગોસ્ટિંગ, તો સમજ જ નહીં આવું પડે. બધું છે. બેન્ચિંગ એટલે એક હવે આ ભાઈ આ મને ગમે છે પણ એને મારે હજુ લગન માટે બેન્ચ પર એમ સાઈડ પર રાખવો છે. એને બેન્ચિંગ અને કહેવાય. બીજા હાથે થોડું જોઉં છું મેં એટલી વાર કેવું છે એટલે કેવું પેલો ચોથું બનતો જાય. ચૂતિયો છે આપણે ભાષામાં બેન્ચિંગ ને ચૂતિયો કહેવાય. પછી મન થાય લાગે આ સાઈડ નહીં મેળ પડે તો આ ભાઈને પકડી લેવું એમ. બધું practical થઈ ગયું. બહુ પ્રેક્ટિકલ પણ હોવું જોઈએ આટલું પ્રેક્ટિકલ હોવું જોઈએ. તમને શું લાગે? હિસાબે તો ના. મારા હિસાબે અમુક બી નહીં વસ્તુ તો જે થિયરી હોય ને થિયરી જ રહે તો એનો ચામ જતો રહે. લવ મેડનેસ પેલું ફોન ની હોવું ને એમ પેલું ફેસબુક ના ટાઈમ વાળું અલગ સ્ટ્રગલ હતું કે મેસેજ અરે પહેલા આવતા તો પણ એમ easily પાછળ નહીં આવી પાછળ જતા. બધા કેટલા સુધી ફિલ્ડિંગો ભરતા હતા, આવીને રોજ સ્કૂલના ટાઈમે આવે, પછી છૂટવાના ટાઈમે આવે, જવું ને પાછળ. બધું અલગ. હવે તો બધું બહુ ઈઝી થઈ ગયું. તમે કેટલા વર્ષથી તમારું રિલેશન છે એમ કેટલા વર્ષ થઈ ગયા છે? લગન 17 યર. હા એટલે પહેલા રિલેશનમાં આવે પછી જ લગન કર્યા હશે ના ને? તો વધારે પછી એમ હા, એમ આખું. 20 years સમજો, 20 years. તો તમે કેટલા વર્ષના છો ત્યારે? ના એવું મારી ઇજ્જત નહીં કરાવતો નળે. મારો બર્થડે છે હમણાં 21 તારીખ. હા 21 તારીખે તમારી બર્થડે છે. સરસ, શું વાત છે. તો આ ભાઈ છે સિમરનબેન અને અમિત મારાથી નાનો અમિતભાઈ. પાછો 6 વર્ષ. શું વાત છે? ઓહો. ઓહો તો કઈ આમાં પ્રોબ્લેમ આવે 6 વર્ષ નાના તો મજા આવે. ઉલટી વધારે આમ પકડીને બે એને કહું, એ ભેંચોદ મોટી જો તારાથી સાંભળ, કોઈ વાર નહીં સાંભળવું પડે. તમે સાંભળો એમનું. આચું આચું. હંભળાય એને હંભળાવવું પડે. સાંભળો, અમુક વસ્તુ એની બહુ જ સારી હોય છે, ભલે એના સામે હું ના એક્સેપ્ટ કરું પણ એના પાછળથી બી મને એમ થાય કે ના એ બરાબર કીધું. મજા આવે એમ, મજાની લાઈફ જીવીએ છે. કોઈ એકબીજા પર બહુ આમ Burden નથી, દબાણ burden. ને એવું બધું નહીં આપતા કે મારું કીધેલું જ તારે કરવું પડે કે એવું બધું નહીં. અમારે બંનેની લાઈફની થિયરી અલગ છે. હમ. એની થિયરી કેવી છે કે જીવી લેવાનું એમ. કાલે ફૂલ મોજ. હા. મારી ઉલટી છે. જીવી મારી એવી છે ગયા તો કાલે જીવી ગયા તો મારું એવું કાલે જીવી ગયા હતા. જીવી ગયા તો પૈસા જોશે. પૈસા. આને એવું છે કે મરી ગયા તો આજે પૈસા વાપસ ના. શું કરવાનું? હા. તો જીવી ગયા તો પૈસા જોશે. એ એટલે હું થોડું એક સ્ટેપ આગળ વિચારું. આ ખાલી પ્રેઝન્ટમાં જ જીવ. હું પ્રેઝન્ટમાં જઈએ એટલે આ બધું આ મેન્ટાલિટીને લીધે ઘણું થોડું પ્રોબ્લેમ થાય. હા એમાં થોડોક તકલીફ પડે. મારા હિસાબે પ્રોબ્લેમ તો પાર્ટ ઓફ લાઈફ છે તો ભાઈ આપણે એને હેન્ડલ કરતા શીખવું છે. હમણાંના લોકો એમ કે બાકી કોઈ જ જગ્યાએ પ્રોબ્લેમ. હા હમણાંના રિલેશનમાં એવું કહી દે ભાઈ કે આ તું આવું નહીં કર્યું મેં છોડ દેવાની. હું જતી હોય ઓલવેઝ બધે મને જવા દે, કોઈ રોકટોક નહીં, કોઈ મગજમારી નહીં. તો જો તું મને પૂછે તો હું પૂછું. હા એ બી વાત સાચી. હું ડાયરેક્ટ ખાલી એને કહી જ દઉં મારે આ તારીખની આ બાજુની ટિકિટ થયેલી છે આમ. ઓકે જા. એ એમ કહે છે મને ના પાડવાનું તો થોડી હા, થઈ પછી જવાય. હું આમ જોઉં અરે પણ તું ત્યાં તો કટ થઈ ગયું. ટોક ટોક ટોક. એ હવે એમ કે છે તમારી ફ્રેન્ડ ગ્રુપ માટે મને બી લઈ જ આવે. બધા જ કોન્ટેક્ટમાં છે ભાઈ. તમારું એમ ફ્રેન્ડ સર્કલ કેવું છે એમ આ બધી વસ્તુને સપોર્ટ ને કઈ એવું કઈ બક્ષો નવું કોઈ આવે ને અમારા ગ્રુપમાં તો પહેલા જોઈએ કે આ લોડા ભોસડા વાળું છે કે નહીં. પછી જ લઈએ. જો આ હાય ને હો થાય એટલે સીધું ગયા. ગયા ગયા ગયા. આપણને આપણા જેવા ફ્રેન્ડલી લોકો. 100% 100%. ફેમિલી કરતા અમારું ફ્રેન્ડ ગ્રુપ બહુ જ સારું. હમ એ જ વસ્તુ હમણાં મેં કીધું ને કે ફેમિલી ને એ કરતા હમણાં ફ્રેન્ડ સર્કલ ઇમ્પોર્ટન્ટ હોવું અને છે. ગ્રુપ મળવું બધાને બહુ અઘરું છે. હા જરૂરી છે. બધા બહુ અમુક લોકો તો એકલા એકલા રડે રોજ કે અમારું તો કોઈ ફરવાવાલ નહીં પૈસા સાથે. છે લોકો જોડે પણ જવા સાથે કોઈ Group વ્યક્તિ નથી. group નથી. એ જ પેલું કહે ને કે તમે કેટલા બી પૈસાવાળા હોય સાંજે જ પેલા ચાની ટપરી પર કોઈ રાહ નહીં જોતું હોય હા એ કોઈ મતલબ જ નથી. કોઈ મતલબ કાં નાખવાના બધું કઈ લાઈફમાં ફન જ નથી. અમે પોતે 8-10 જણનું ગ્રુપ છે અમે એટલી ધમાલ કરીએ. હું ડેલી બ્લોગ કરું અમે બહુ ધમાલ એટલે બહુ જ ધમાલ નેક્સ્ટ extreme લેવલ ધમાલ level ની કરીએ. ધમાલ કરીએ અમે. અમારું group કે પણ ભાઈ એવું જ છે. કપલ ગ્રુપ બી એવું છે. અમે જે લેડીઝ સિંગલ છે ને જોડાયેલી એ જ પાછી કપલમાં પણ જોડાયેલા છે. એટલે અમે બંને રીતે મજા કરીએ છીએ. મારી સાઈડ ના બધા મારા ફ્રેન્ડ્સ બધા એન્જિનિયર ને બધા એટલે એ મને એટલા બોરિંગ લાગે ને એટલે હું 14 દિવસ પાર્ટ. હા એ લોકો ત્યાં બી બહુ સારી મશીન ખોલી જ બેસી જાય. અમિતનું ગ્રુપ બહુ બોરિંગ. એમાં ના મજા આવે. એટલી આપણે સુધી આપણું મજા આવે. તે એ મામલામાં વાઈફના મામલામાં કેવા છો એમ પૈસા ખર્ચવાના મામલામાં કેવા છે? કોણ? તમે તમે હા હું છે ને
ગમે તેમ શોપિંગ વોપિંગ કે સમજદારીથી શાંતિથી બેલેન્સમાં વધારે માને કે બેલેન્સિંગ હોવું જોઈએ કે બધા છાતીએ બાગે તો લઈ નથી જવું. ફરવા દોરવાનું બધું પ્લાનિંગ હું જ કરું. ચાલ ફરવા જવું છે આપણે, એ બીજા બધા પ્લાનિંગ કરે. એવું કરે કે 50% તારી પાસે 100 રૂપિયા ને 50 ફરવામાં વાપરી નાખ, હા 50 બચાવ. બચાવ હું 60-40 માં બરાબર 50% ફરવામાં 60% બચાવ. બરાબર છે, સરસ. એટલે દર મહિને ફરવા જાઓ કેમનું છે? દર મહિને ટ્રીપ એક થઈ જાય. એનાથી એટલે બેલેન્સમાં માનીએ કે ભાઈ અમારા મેં જોયેલા છે એટલે અમિતનું કામકાજ એવું છે ફ્રેન્ડલી, તમને કહું એનું જો જોબ છે ને એવું છે કે ઓન ઓફમાં છે. 1 મહિનો અહીંયા હોય, 1 મહિનો બહાર હોય. ઓહો તો એ આવે ને 1 મહિનો તમારે આખો ફરવામાં જ જાય. શું આ બાજુ તો પાર્ટીઝ ને આ ને તે ને, પછી 1 મહિનો જાય ત્યારે હું શાંતિથી મારા કામકાજ ને મારા ગ્રુપમાં હું મારી ફ્રેન્ડ ગ્રુપમાં હું. એ આવે ત્યારે અમે કપલમાં હોઈએ, એ બધા બીજું એન્જોય કરીએ. હમણાં કપલમાં એટલે હમણાં જ એક કિસ્સો બન્યો, કઈ વરછા કે કપલ સ્વેપિંગ, એ વસ્તુ બહુ ડિસ્ટર્બિંગ લાગે. બહુ ડિસ્ટર્બિંગ. પણ બધું કેવું છે કે આ બધું પહેલા બી થતું હમણાં બહાર આવે આપણા ઉપર છે, પહેલા બી થતું. તો એના એટલે આપણે સુરતનું બહુ સાંભળેલું છે, પહેલાથી સાંભળેલું છે. મેં તો હમણાં સોશિયલ મીડિયા પર સુરતનું સ્પેશિયલી સોશિયલ મીડિયા પર જોયું ત્યારે જ કે સુરતમાં બી આ વસ્તુ છે. પહેલા તો સાંભળેલું જ છે આપણે, પણ આ હાઇલાઇટમાં હવે આવ્યું. હમણાં આવ્યું આના એટલે પહેલા છે ને કી ગેમ એનું નામ હતું. એટલે શું કરે કે કપલો જાય બધા ને બધાની ગાડીની ચાવી આ મેં દિલ્હી સાઈડ સાંભળેલું હતું ભાઈ, મારું તો અક્કલ એ તો અમે દિલ્હી સાઈડ. પેલીની વાઈફ હો કે પેલીના હસબન્ડ હોય એવી રીતે આંખ બંધ કરીને જે ચાવી હાથમાં લાવે ચાલ્યા જાય. પેલીની વાઈફને લઈ જાય એવું બધું સાંભળેલું. બેંગ્લોર પુણે એ સાઈડ સાંભળેલું પણ આ સુરત સિટીમાં તો બધું ચાલતું જ હશે. હવે આમાં તો એવું છે ને ભાઈ કે જે એડલ્ટ્રીઝ બધા પોતપોતાના હિસાબે મેચ્યોર જ છે, તો તમે ઈચ્છાથી તમારા કરતા હોય તો, અને હા આમાં કોઈની બળજબરીથી કોઈ કરાવતું હોય કોઈ વાઈફ ને તો એમાં ઓબ્જેક્શન રહેવાનું. કન્સેન્ટ થી થતું આના અંદરથી આપણે કે બોલી ના શકીએ. 100% આ ડિફર કરે. બધાની પેલી કોને મારા માટે બરાબર ના હોય, તમારા માટે હા બરાબર હા આપણે તો ના સહન કરી શકીએ સીધું. બધા માટે અલગ. એ તમારો એક વિડીયો જોઈ લો કે કઈ જોઈ લો, તો કોઈએ લખેલું હતું કે રશિયન વાળું કઈ લખેલું હતું, તમે જવાબ આપેલો, તો એના પરથી લાગે કે તમને કોઈની પાસે નહીં કોઈ, એટલે એ વસ્તુ એ ફેક્ટર તો ભાઈ પહેલાના જે કપલ હોય ને એમાં હોય કે પોઝેસિવ તો હોય જ પાર્ટનર. ઘણા લોકોને કેવું હોય કે લવ અલગ વસ્તુને માને, ફિઝિકલ રિલેશન અલગ માને, પણ એ અલગ ના હોય. એક જ અમે જ્યાં સુધી મને એમ થાય ફિલિંગ્સમાં કોઈની સાથે જોડાવાનું હોય ત્યાં સુધી તમે કેવી રીતે કોઈની સાથે ફિઝિકલ હા 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 100%. એ તમે મારી મચડીને તમે એની ડેફિનેશન અલગ કરવી હોય તમારા કમ્ફર્ટ માટે થઈને, પછી કરી શકો છો. બાકી પ્રેક્ટિકલી એવું ના હોય. ના નહીં હોય. જેન્સી જેવું આપણે હજી માઇન્ડ સેટ ની જ આવી જ નહીં શકે, એ વસ્તુ ઘૂસી જ નહીં શકે, પહેલેથી એ સેટ નહીં થયેલું. એટલે બહુ જ સરસ વાતચીત કરીને ભાઈ મજા આવી. આ અને કેવું ને કે અત્યાર સુધીના એકદમ બેસ્ટ કપલ કે આટલું બધું બોન્ડિંગ ખુલીને અને આટલી ખુલીને વાત તો એક જ વસ્તુ લોડા ચા ગરમ થઈ ગઈ છે. એ તો ભાઈ એ બહુ ખતરનાક. મારી વાઈફને જોવા ત્યારે મેં એકવાર એને કહેવા કે અંદર આપણે બોલીએ તો ખરી કેવું લાગે છે, જોઈએ આપણે વસ્તુ. પણ એ લવમાં સાથે હો પહેલેથી અને પેલું ફ્રેન્ડ રહેલા હોય ને પછી લવ થયો હોય ને પછી એટલે રિલેશન જ આખું અલગ થઈ જાય. અને એમને બી બધી રીતે બહુ સપોર્ટ કરે છે અમિતભાઈ. અમિતભાઈને સેલ્યુટ છે ભાઈ, તમે આટલી સારી રીતે તમે સપોર્ટ કરો તમારી વાઈફને. એટલે તમે મેઇન પૈસા માટે કંઈક આ બધું ચાલુ કર્યું જ નથી. સેમ અમે બી પહેલા એ રીતે જ કરેલું કે પૈસાને મજા આવતી હતી બસ વસ્તુ કોન્ટેન્ટ બનાવવા. ટાઈમ પાસ અને એ લોકોનું જ વધારે આગળ વાયરલ થાય ને એ લોકોના ચાન્સીસ, જે લોકો એમ વિચારે ને કે ભાઈ આ બધી વસ્તુ પૈસા માટે માં બહુ પૈસો છે, નો ડાઉટ બહુ પૈસો છે, કોઈ લિમિટલેસ પૈસો છે આ લાઈનમાં. પણ તમે દિમાગ લગાવો ને કે ભાઈ આ પૈસા માટે મેં ચાલુ કરું, મેં મહિના આટલા કમાઈ લેવા, કર્યું પછીથી પૈસા મળે એ અલગ છે. હા પણ આપણે ઇન્ટેન્શનલી પૈસા માટે આવું કોઈ ચાલુ નથી. એ જ હજી બી કોઈ પ્રાઇમરી સોર્સ નથી ગઈ. હા 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 હું વન કરું એમાંથી જ છે બધું. આ જે આવે એ પ્લસ છે, બીજું તો પ્લસ સાઈડ ઇન્કમ કહી શકીએ, અમે બી એ રીતે જ કરીએ. કરે છે. જેમ કે અમે હમણાં મારી દીકરીનું બર્થડે હતું ત્યારે મેં ગાડી લીધી સેલ્ટોસ, તો એમાં બી કોમેન્ટ્સમાં અમુક જણ વિડીયો બનાવી નાગાઈ કરીને ગાડી લઈ લીધી. ભોળવા લોડા તે ગાડી તારા વિડીયોના પૈસામાંથી નથી લીધી અમે. એ જ ગાડી જેવી વસ્તુ ભાઈ. હવે તમે લોકોને કેવું ભાઈ લખી જ દેવાનું કઈ બી, અને એ તમે બહુ સારું કર્યું કે ડાયરેક્ટ લઈ જ લેવાનો એને લઈને વિડીયો. એની કમેન્ટ કરે જ ખોલવાનો કેમેરો તરત જ ઓન ધી સ્પોટ વિડીયો બનાવીને નાખવાનો લે.
એટલે બીજી વાર 10 ની ને 20 વાર વિચારે કમેન્ટ Enjoy કરવા. કરી શકો કહું જરૂરી થોડી છે કે ગાળ દે છે તો એ એવી જ છે તું એકની સાથે તો મને ફરતા કે રીતની મને પકડીને તું બતાવ મને કોઈ એક વ્યક્તિ બી આવું કહી જાય ને મારા કેરેક્ટર માટે તો હું એને આમ તમે કહું ને હું જે કે નહીં કરવા તૈયાર જો કોઈ મારા માટે એવું કંઈ ખરાબ બોલી જાય એ જ મેં ભાઈ અમે હમણાં કેટલા ટાઈમથી વાત કરીએ છીએ બધું એના પરથી અમને આઈડિયા આવે છે કે વ્યક્તિ બહુ સારા છે અને એમને બહુ કંઈ એટલે બહુ પૈસા માટે કંઈ કરવું પડે એવું બી નથી અને બાકી બહુ છોકરીઓ એવું છે કે બધું પૈસા માટે બધાને ભાઈ પૈસા કમાય બી એ વસ્તુથી બહુ એ રીતના પણ આમનો કોઈ એવો વિઝન જ નથી એમ બસ એમ જ મજા મોજ મસ્તી કે પોતે રિયલ લાઈફમાં એવા જ છે એ લોકો જે રીતે તમે આવી રીતે વાત હમણાં પોડકાસ્ટ જોયો તમને આઈડિયા આવી ગયો હશે કે મોજ મસ્તી વાળા લોકો જે રિયલ લાઈફ છે ને એ જ વિડીયોમાં છે. હા નહીં મારા કોઈ લાઈફના બે પહેલું નથી કે હું રિયલમાં છું ને ડબલ ફેસ નહીં કેમ કે અમે વાત કરી એના પરથી આમ આપણને બહુ સારું બહુ મજા આવી સિમરન બેન ને કદાચ આ ફર્સ્ટ પોડકાસ્ટ હશે નહીં આગળ એક કરેલો એક મારા જ ફ્રેન્ડે કરેલો પણ એમાં મને ઓછી મજા આવી હતી કારણ કે થોડુંક બોલવાનું એમાં બેરિયર હતા આપણે પહેલેથી જ રાખેલું છે ને અમારી વાત થઈ ને ત્યારે એમણે બી એ જ કીધું ભાઈ મને બોલવામાં બેરિયર નહીં જોઈએ તા મને મજા નહીં હું આવતી જ નહીં હું તમને કહું ને ચોખ્ખું અમિતભાઈ ને કંઈક એવું જ એવું લાગે છે મારું તો પહેલું પોડકાસ્ટ તમારું પણ બહુ મજા આવી તમારી સાથે વાત કરીને બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી હતી અને બહુ એ લોકો જે રીતના કપલ છે આજકાલના બધા લોકો એવું રહેવું જોઈએ એટલે એ લોડા ચાલ આવે એવું નહીં એવું નહીં પણ ભાઈ એના પર એ તો એમની અન્ડરસ્ટેન્ડિંગ છે પણ એના પરથી એ લોકો કેટલા એકબીજાને અન્ડરસ્ટેન્ડ છે એટલે એ પ્રમાણે કેટલી બધી મોટી પ્રોબ્લેમો પાર કરીને ત્યાર પછી આ level relax પર બેઠેલા છે તો એ વસ્તુ અમને જોવા મળે અમે ફીલ કરી શકીએ છીએ કેમ કે અમે બી એ જ બેકગ્રાઉન્ડથી આવીએ છીએ અમે બી કઈ જ વિચારીને વિડીયો ની ચાલુ કરે આજે 8 વર્ષ થવાના અમને બી વિડીયોમાં અને હું મળવાનું વિડીયોમાં આ હું કામ કરે છે શું છે એમ કે જો અમારા છોકરાએ આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું અમારા બી ફ્રેન્ડ્સ ફેમિલીમાં પહેલા કઈ નહીં કે હું આમ વિડીયો બનાવે અને પછી હવે આ પેલો આવ્યો અહીંયા તો ફોટો પડાવી લે પેલો આવ્યો અહીંયા તો મળી લે એ વસ્તુ કેમેરા આપણામાં હોય જ સીસીટીવી કેમેરા આપણા પ્રોફાઇલમાં હોય જ આપણા ફોલોઅર એક પાનનો ગલ્લો છે એકવાર ત્યાં જવું તો મને પાનના ગલ્લા વાળો પેલો બોય ને પૂછે साहब ये जो आप बनाते हैं उसमें कुछ मिलता है क्या હા મેઇન સવાલ આ જ હોય બધાનો मैं કીધું हाँ थोड़ा बहुत तो हम भी डाले का पान बनाने का वीडियो डाले का मैं તો નહીં મિલેગા तो पान નો वीडियो કોણ જોવે खतरनाक तू आइटम बनावे કે તું ये वीडियो જોવાના તારા એટલે મેં બિચારા ડિમોટિવેટ કે હા ડાલો હા બધાને એ મેં છેલ્લે ત્યાં જ પીન આવીને અટકે કઈ પહેલા મળે ને ત્યારે કેટલું મળે? આ જ સવાલ હોય કેટલું અમને બી એ જ કમાય સવાલ છે. એમ કે આ વિડીયો માંથી મળે છે પૈસા મળે કે તમારું અર્નિંગ હશે આમાં કઈ હશે તો જ તમે કરતા હોય અને પાછું લોકોને એના સિવાય કે બીજું કોઈ મોટિવેશન દેખાય નહીં અને એ લોકોને લાગે બી નહીં કે આપણે કઈ રીતે સ્ટાર્ટ કર્યું ને શું કરીને આવ્યા છે અહીંયા અને કે એટલું એ લોકોને આ વિડિયા ઈઝી છે હા. લાગે છે કે બધા જ કમાઈ લે એ લોકો આમ બોલે બી એ રીતે અમુક હોય ને Seltos લઈ કે, લીધી "અચ્છા, એવું છે હા, જો ને નાગાઈ કરીને પાછા એમ કે નાગાઈ કરીને અરે બેન ચોક તારી હમણાં કહું કે અચ્છા એવું છે હાલ તો અમે આ બનાવવા લાગી વિડિયા એ બધા એમ કે એ વિડિયા અમે બનાવવા લાગી મેં કીધું શોધીના તારાથી બનાવે ને તો ન થાય આ બધું હું તો ફૂલ ટાઈમ યુટ્યુબ ને આ બધી વસ્તુ કરું છું એનામાંથી જ મેં ઘર બધી વસ્તુ જાતે જ બધી વસ્તુ કરું સ્ટેપ બાય સ્ટેપ કરી છે તો આ કોન્ટ્રાક્ટર હતો બરાબર હવે એ લોકો એમ કે શું કરે હું પૂછું અને હું બહુ એમ લાગુ બી નહીં કે મેરિડ છું છોકરા જેવો જ લાગુ એટલે એને કે આ ચોઈ તો શું કરતો કે આ ઘર લઈ છે એમ તો એમ કે શું કરે તું મેં કીધું કે યુટ્યુબ પર વિડીયો બનાવે એમ કે પૈસા મળે મેં કીધું હા મળે ને કે કેટલા મળે મેં કીધું મળી જાય આ રીતના બહુ અમુક અમાઉન્ટ કીધી લાખ આવે આસપાસની આમ તેમ મેં કીધું મળી જાય એમ કે એવું છે તો એ હાલ આમ અમને બનાવે અમે બી વિડીયો બનાવવા લાગીએ કે મારો એટલો બાટલો ખરાબ થયો ને મેં કીધું એની માટે ટેલેન્ટ જોઈએ એને મોપર જ પેલી મીટિંગ જે બેઠે ને પૈસા આપવાની મીટિંગ ડાઉન પેમેન્ટ આપવાનું હોય મેં કીધું એની માટે ટેલેન્ટ જોઈએ એ તમારામાં નથી એમ કે ટેલેન્ટ શું હોય એમાં એમ બનાવવા લાગવાનું મેં કીધું એ તમારાથી નહીં થાય એટલે આપણાને કોઈ બી કઈ બી લઈએ ચાલે હલકામાં લઈને એ નહીં ચાલે હજી લોકોને કહીએ કે આ બહુ ઇઝીએસ્ટ વસ્તુ અને આવી કઈ આ બહુ અને પેલો મિસ્ત્રી એને બી ખબર પડી તો ટાઇલ્સ નાખતો હતો ત્યારે આપણે ઊભા રહીએ ટાઇલ્સ નાખતા એમ કે હું ટ્રાય કરું એમ કે હા તું પેલા એ ખોલી નાખ્યો એમ કે દેખ જો આ ભાઈ છે એમ કે આ ભાઈ પેલા ટાઇલ્સ નાખે છે આ એમ કરે છે મેં 3 દિવસ એને વિડીયો નાખ્યા એવી રીતે બોલો ચાલુ કરી નાખ્યું પણ તમારા હ્યુમર બી છે ને બહુ આમ પેલા પોઈન્ટ એકદમ આમ કેવું કે એકદમ point. પોઈન્ટ ટુ પોઈન્ટ હ્યુમર છે એમ કે એવું એમ કે એના માટે આમ પેલું
કે ને પેલા આમ આર્ટિફિશિયલ ગાળો બોલે ને એ એવું આપણને લાગે ખબર નહીં. પડી જાય એમ. પણ આ કેવું કે વિડીયો rough. માટે ગાળ નહીં, પેલા એ સિચ્યુએશન માટે ગાળ છે એમ. આપણી લેંગ્વેજમાં જ છે આ વસ્તુ, આપણી ભાષામાં જ છે. આપણે તો સ્કૂલમાં હતા, હવે અમદાવાદમાં હું હતો, હું ભણતો હતો અમદાવાદમાં. અમદાવાદમાં તો બહુ આવી આ ટાઈપની ગાર્ડ નહીં હશે કે હેવી વાળી ટાઈપની ગાળો હતી. ત્યાં કેવી હતી? ટોપા, ટોપા, હા ચોદ્યા, છોડ્યા ચોદ્યા, એ ગાળો હતી. આ સુરતની ભારી ભરખમ. ભારી ભરખમ ભાઈ સુરતની ગાર્ડ. મારો ફ્રેન્ડ હતો, એ બહુ ઇનોવેટિવ, એની બહુ ઇનોવેટિવ ગાળો હોય. હા હા એ કેવી આપણે એમ કે ને પોસડીના, પોસ મારીના, ભેરચો, એવી ગાળ ના બોલ. હા. એ અલગ ટાઈપની ગાળ બોલે. જો તમને એવું લાગી જાય ને દિલમાં જેમ કે આમ કે તારી માને છે ને ટ્રકના ડ્રાઈવર ચોદ, તારી માને કાળુના ગટર સાફ કરવાના છે કે પેલો પેલો કે ભોસડી ને આટલી ગંદી ગાળ એમ આપણે એમ ભેંસ કે ગટર સાફ કરવા એ રીતે ગાળ બોલે ને. એ તમે સ્કૂલની બારીમાંથી જોતા જ પેલો દૂધ તામાના દૂધવાળો બોલે. એટલે પેલા એટલું લાગી ગયા ને એટલે એની જોડે કોઈ ગાળાગાળી પડે જ નહીં. ઘણી વાર કેવું સ્કૂલમાં થતું હોય, હા. તું ચૂપ, તું ભોસડી ને, તું ભેણ. એટલે પછી પેલો એનું ચાલુ કરે, અચ્છા જો પેલા કાકા જાય, જો પેલો જો એ તારમાં નહીં ચોદે એમ. એટલે પેલો તો ભેણ ચોદ. એટલે ફિઝિકલી કાકો જોયો ને એને હા, એને ઇમેજિન થઈ ગયો. પેલો સીધું ઇમેજિનેશનમાં જ જતો રહે. પેલો કે ભેણ છે, પેલો દૂધનું કેન લઈને આવશે તું તો ભેણ. એટલે પેલું એવું થઈ જાય. આજથી 5-6 વર્ષ, 6-1 વર્ષ પહેલા અમારી પહેલી મીટિંગ કે એમ ડાન્સનું ને એનું અમે બધા વાતચીત કરવા માટે બેઠેલા એટલે આ હતા ને પછીથી ત્યારે ગ્રુપમાં join હું થયો પછીથી ગ્રુપમાં ને હવે ધીમે બધા join થયા. ને હવે ત્યારે મને પેલું કેવું કે હું બી આમ ગાળો ને એવું આમ, પણ મને માટે બી આમ પેલી આમ એ વાત હતી કે ના ભાઈ આવી રીતના ગ્રુપમાં પહેલા વાર મળ્યા કેવી રીતના ગાળા ગાડી બધું ચાલુ કરી નાખું. તો હવે આ એટલી ડેન્જર ગાળ બોલે એને ઇમેજિનેશન કરીને મેં હસ્યા જ કરું. હવે લોડાને માથા પર હવે ગાંઠ ગુસ્સો આવે ને ત્યારે બહુ બંધાઈ અલગ વસ્તુ દીધો, અલગ બધું બોલવા લાગ્યો. હવે તમે વાત ચાલે મેં ને મેં કીધું કે હસ્યા કરું. લોડો છે ને લાંબો કરીને તારા માથા પર ફેરવા ને ખેંચીને ફેંકી દેવા તને એમ કે. એવી મને ગાળ હવે આવે. ઓળખ કેવું ને અચાનક જ અતરંગી આપણે સાંભળેલી જ નહીં હોય એટલી ડેન્જર ગાળ આવે. મેં કીધું ભાઈ ગાળો ને એ બધું નાખી હશે કદાચ એમ નાખતા હશે આલ્ગોરિધમમાં ભોસડીનો એ લોકો તો જ પકડતા હોય ને પકડે ને. એ લોકો નાખતા હોય આલ્ગોરિધમમાં. તો જો આ ભોસીનો બોલે જો ખાલી પ્રાર્થના લોડો કરો, ના નહીં પકડો. નહીં તો પ્રોબ્લેમ થઈ જાય મોટો problem થઈ જાય. પ્રોબ્લેમ થઈ તો પછી હું બોલો તમે ચાલો હવે વિચારો સાચું કહું, YouTube માંય નહોતું પકડાતું, હે. હા YouTube પર મારે બધા શોર્ટ ચલાવતો હતો લોડાવાળા. હા. પણ જો ભેણ ચોદ કે ભોસડી ના બોલી લે ને તે પકડી લે. એટલે માં બેન પરથી વાલી નહીં બોલાય યુટ્યુબમાં ને એ બધામાં ઇન્સ્ટામાં બી કદાચ હું કહું જ નહીં યાર, એક normal word છે. હા તો એક એ ચાલી જાય નામ છે યાર. એ ગાળ ચાલી જાય તો એની જગ્યાએ તમે કઈ રિપ્લેસ પ્લીઝ કરો ના યાર, એ તો વિડીયો બંધ કરી દેવો એનો. વાહ મારો દીકરો છે એ તો એવું ઇમેજિન થઈ ગયું એટલે મેં મારા હૃદયથી દૂર નહીં કરી શકું તો તો મારો રોજી ધંધો છે. હા હું ભણ્યો ને તેને એમ કહું ભોસડીના ખબર છે લોડા બોલે ડોલરમાં પૈસા મળે છે, તું તો મારા ગાંડના લાયક બી નથી, ચાલ નીકળ. તો ભાઈ આ હતા અમિતભાઈ અને સિમરનબેન. એમની રિયલ પર્સનાલિટી કદાચ હવે તમે જોઈ હશે કે રિયલમાં શું છે અને એનાથી ભાઈ તમે એક વિડીયોથી તમને બધાને જજ કરી લો પણ તમે જ્યાર સુધી મળો નહીં વાત નહીં કરો ને ત્યાં સુધી તમે એ માણસના અંદાજો નહીં લગાવી શકો. તો અમને તો બહુ મજા આવી. તમને કેવું લાગ્યું આ તમારા આ પોડકાસ્ટ? બહુ જ મજા આવી. આપીને અમિતભાઈનો તો પહેલો ફ્રેન્ડલી લાગ્યું, પહેલી વાર મળ્યા પણ એમ લાગ્યું નહીં કે પહેલી વાર મળે. અમારો મેઇન એ જ ગોલ છે કે આની અંદર એક રો Raw રીતે બધી વસ્તુ વિચારતા વિચારતા જ આવેલા કે ખબર નહીં કે મજા આવશે કે નહીં આવે, એમ પેલું ફોર્મલ બધું વાતો. ના ફોર્મલ રાખવું જ નથી આપણે. બહુ મજા આવે. ખરેખર આમ ખુલીને કેમેરાની સામે બેસાવે ને એવું પણ નહીં બોલી છે. લાગે. બાકી અમુક જણને કેમેરાનો પાછો ફિયર ફિયર હોય કે આની અમે કેવી રીતે બોલીએ વસ્તુ એ. તો થેન્ક યુ સો મચ તમે આવ્યા અહીંયા અને યસ બહુ જ મજા આવે. બહુ જ મજા આવી. બસ ભાઈ બહુ અલગ બધી વસ્તુઓ છે જે યાદ રહી જવાની છે. લોડા ચા લાવો પછી તમારા છોકરી આખી ઓપોઝિટ એ બધી વસ્તુ યાદ રહી જવાની છે. એ બધી વસ્તુ આપણે કનેક્ટ રહેશું એના લીધે. અને તમે બધા ઓડિયન્સને શું કહેવા માંગશો તમારા લાસ્ટ શબ્દો કે લોડાઓ જ નહીં કરો કોઈને. મારી પર્સનલ રીલ લાઈફ ને રિયલ લાઈફ બહુ અલગ છે. હા પણ હું છું જ એટલી જ ફ્રેન્ડલી જ છું, પણ એટલે ગાળો તમને કોઈ ઉદ્દેશ્ય કે પર્સનલી કોઈ ઇન્ટેન્સથી નથી બોલતી. સિચ્યુએશન ને હોય છે ગાળો હંમેશા. હા, હું મોજમાં ગાળો જોઉં છું, મસ્તીમાં ગાળો. તો લોડાઓ ખોટું નહીં લગાડો. અને એમની આઈડી અહીંયા મેન્શન છે, ફોલો કરી લેજો. 1 મિલિયન થઈ ગયા છે. થઈ કરાવી જ દેજો હવે 1 મિલિયન જેટલા લોકો જોવો છો ભાઈ ફોલો કરીને 1 મિલિયન થઈ જાય. અને તમારા લોકો સાથે બી બહુ મજા આવે. થેન્ક યુ સો મચ. જોરદાર તાલી થઈ જાય એકવાર ભાઈ.
તો મળીએ આવી જ રીતે એક નવા ગેસ્ટ સાથે. તમને પણ કોઈ ધ્યાનમાં હોય આવા ડિફરન્ટ કેટેગરીના હોય, આપણે ભાઈ સોબર લોકોને નથી બોલાવવા, બહુ પ્રોફેશનલ વાત કરવાવાળા લોકોને નથી બોલાવવા, તો ડિફરન્ટ લોકો જે હોય તમને રોનેસ જોવાનું ગમતું હોય એવા માણસને અમારા કોમેન્ટ બોક્સમાં શેર કરી દેજો. બાકી મળીએ એક નવા વિડીયો સાથે. కందుము పోని ఎన్న నంద పడగ పట్టిలి గురుడు